ઓકે, ગુડ મોર્નિંગ મિત્રો. ઓકે, જોઈન થઈ ગયા આપણે લોકો. ગુડ મોર્નિંગ. ઓકે, તો મિત્રો શરૂઆત કરીએ આપણે જીપીએમસી એક્ટની. ઓકે, પહેલો પ્રશ્ન આપણને થતો હશે કે ભાઈ જીપીએમસી એક્ટ છે શું? તો આપણને થોડી પણ ખબર હોય તો આપણે જણાવી શકીએ કે ભાઈ જીપીએમસી એક્ટ છે શું, અથવા એનો ઉપયોગ શું અને કયા ફિલ્ડ માટે ઉપયોગી. કોઈ જણાવી શકે એના વિશે? કે આપણે દરેક લોકોએ પહેલી વાર જે શબ્દ સાંભળેલો હોય કે ભાઈ જીપીએમસી એક્ટ છે એ આપણા સિલેબસમાં છે, તો પછી એની જરૂરિયાત શું છે, કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, અથવા તમે એમ કહેશો કે ભાઈ આ એક્ટની આપણે કહીએ છીએ કે ભાઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણને કયા કયા ક્ષેત્રમાં એ આપણને જોવા મળે છે, રાઈટ? તો આપણે કહી શકીએ કે ભાઈ જીપીએમસી એક્ટ છે તેનો પહેલો સાદામાં સાદો ઉપયોગ આપણે જો હોય તો આપણને ક્યાં દેખાશે? જે આપણને પહેલો શબ્દ જેમાં એક એમ પરથી આપણે કહીએ છીએ કે ભાઈ મ્યુનિસિપાલિટી તરીકે ઓળખીએ છીએ, યાની કે ગુજરાતીમાં તમે એને કહેતા હશો શું મિત્રો? મહાનગરપાલિકા, રાઈટ? અને પરંતુ અમુક લોકો એ પ્રશ્ન કરશે કે ભાઈ મહાનગરપાલિકા તો માત્ર મોટા સિટી માટે જ છે, પરંતુ અમારું સિટી છે એ તો નાનું છે. કે સિટીનો મતલબ છે કે જેને આપણે કહીશું કે ભાઈ કોઈ પણ શહેરના સંચાલન માટે એક તમે કહેશો કે કાયદાની જરૂરત હોય છે, અથવા તમે કહેશો કે નિયંત્રણ માટે જરૂરત હોય છે, ને એ નિયંત્રણ માટેનો એક્ટ અથવા કાયદો એટલે આપણે કહીશું જીપીએમસી એક્ટ. કે ભાઈ ગુજરાત રાજ્ય સાથે જોડાયેલું છે એટલે તરત જ તમે કહેશો કે ભાઈ ગુજરાત પ્રોવિન્શિયલ, એમ ફોર મ્યુનિસિપાલિટી, સી ફોર કોર્પોરેશન. કે કોર્પોરેશન યાની કે બીજું કંઈ જ નહીં, આપણી મહાનગરપાલિકા. અને કોર્પોરેશનની રચના કઈ રીતના થાય છે તો એ તમામ ફેક્ટ છે એ આપણે એક્ટમાં જોશું. ઓકે, ઓકે, આ બેકગ્રાઉન્ડ ચાલશે મિત્રો? ઓકે, શરૂઆત પહેલા જોઈ લઈએ કે ભાઈ આપણે કોઈ પણ શહેરમાં રહેતા હશું, અથવા આપણે કહીશું કે ભાઈ એને ઇન્ટિડેટ કરતા હશું કયા નામથી? નગરથી. ઓકે, નગર અને શહેરમાં તફાવત શું? ઘણા લોકોને છે કે કન્ફ્યુઝન હોય છે કે ભાઈ અમારું મોટું સિટી છે, અમુક કહેશે કે નાનું સિટી છે. ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ ભલે આપણું સિટી નાનું હોય, અથવા તમે કહેશો કે ભાઈ મોટા મેટ્રોપોલિટન સિટી પણ હોય, અથવા આપણે કહીશું કે ભાઈ મારી પાસે અમુક સિટી એવા પણ છે કે જેની સંખ્યા આપણે છે કે ભાઈ વસ્તી સંખ્યા જે આપણે કહીએ. ખાસ યાદ રાખશું કે ભાઈ આપણા પોપ્યુલેશનના આધારે છે કે શહેરમાં જે તમે કહેશો કે ભાઈ તમને અલગ અલગ શબ્દ જોવા મળતા હોય છે. કે ભાઈ અમુક સિટીમાં મેટ્રોપોલિટન શબ્દ સાંભળેલો હોય છે, અમુક સિટી આપણે એવા રીતના કારણ કે એના સંચાલન માટે તમે કહેશો કે ભાઈ આપણે એક બંધારણની જરૂર પડે છે. બંધારણ યાની કે ભાઈ આપણે એમ તો કે સાહેબ આમાં કેમ અલગથી બંધારણની જરૂર પડી? કે ભાઈ શહેરનું સંચાલન કરવાનું છે, શહેરનો વિકાસ કરવાનો છે. તો પછી પ્રશ્ન એ થાય તો આપણી પાસે ઓલરેડી તમે કહેશો કે સાહેબ આપણી પાસે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો છે, યાની કે ભારતીય બંધારણ તો છે, તો શા માટે આની જરૂર પડી? કોઈને ખ્યાલ હોય તો કહી શકે કે ભારતનું બંધારણ યાની કે ભારતનું સંવિધાન, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કે જેની શરૂઆત આપણે કરીએ છીએ કે ભાઈ ભારતના સંચાલન માટે, યાની કે ભાઈ ભારત છે એ મારા તમામ રાજ્યો સાથે, રાજ્યો સેનાથી તો ભાઈ જિલ્લાઓથી, જિલ્લાઓ આપણે કહીશું કે ભાઈ તમામ પ્રકારના આપણે કહીશું કે ભાઈ અંતિમમાં અંતિમ વ્યક્તિ સુધી ભારતીય સંવિધાન લાગુ પડે છે. તો એ સંવિધાન જેમ લાગુ પડે છે તો પછી જીપીએમસી એક્ટની જરૂરિયાત શા માટે? રાઈટ? કેમ કે આપણે એમાં શબ્દ જ પહેલો ઉલ્લેખ કરીએ કે ભાઈ શહેરોના વિકાસ માટે.
તો આપણે આન્સર આપી શકો બીજા પણ લોકો કે ભાઈ શહેરોના વિકાસ માટે આપણા એક્ટની જરૂરત પડી, તો પછી આપણને એમ થાય કે ભાઈ એક્ટ હોય, યાની કે ભાઈ બેઝિક રીતે તમે કહેશો કે એક્ટ એટલે બીજું કંઈ નહીં, આપણા માટે જોડાયેલો શું કાયદો, અને એ કાયદો છે એ પણ આપણે કહેશું કે ભાઈ એનો બેઝ કે આત્મા છે એ પણ ક્યાં જોડાયો છે મિત્ર, આપણા બંધારણમાં જ. કે બંધારણ જ આપણને છે કે એક નોર્મલી તમે કહેશો કે ભાઈ બ્લુ પ્રિન્ટ આપણને પ્રોવાઈડ કરે છે કે ભાઈ મારા ભારતમાં આ, અને એ કાયદાના આધારે જ આપણે કહેશું કે ભાઈ ભારતમાં આપણે શબ્દ સાંભળીએ કે ભાઈ શાંતિ અને સુલેહપૂર્વક શાસન કરવું છે, તો એના માટે ભાઈ કાયદો જરૂરી છે. અને કાયદાના હેઠળ છે કે ભાઈ તમામ પ્રકારની તમે છે કે પ્રક્રિયાઓ લાગુ કરી શકો. કે ડાયરેક્ટલી આપણે કોઈ પણ વસ્તુ છે લાગુ કરતા નથી. એટલા માટે તો આપણા લોકો શું કરીએ છીએ કે ભાઈ લોકસભા વિધાનસભા આપણે કહીશું કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય બંને માટે નિર્ણયો લે છે. તો એ નિર્ણયો કોણ લે છે? તો નિર્ણયો લે છે કે પબ્લિક દ્વારા પ્રત્યક્ષ, જે આપણે ચૂંટણી દ્વારા જે લોકોને આપણે ઇલેક્ટ કરીએ છીએ, કે ઇલેક્શન દ્વારા યાની કે ચૂંટાયેલા વ્યક્તિઓ છે એ આપણું પ્રતિનિધિત્વ કરે છે, અને આપણે કહીશું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એનું સંચાલન કરતી હોય છે. પરંતુ એની સામે આપણને ખબર છે કે ભાઈ એ લોકો છે કે ભાઈ પબ્લિક દ્વારા ચૂંટાય છે. પબ્લિક દ્વારા ચૂંટાય છે પછી એમનું મુખ્ય કામ શું? તો આ તરત જ આપણે લોકો કહે છે કે ભાઈ પબ્લિકના પ્રશ્નોનું સોલ્યુશન, પબ્લિક માટે કંઈક સારા કામો કરવા. તો આપણે પણ ખબર છે કે આપણે એકવાર છે કે મતદાન કરીએ છીએ, મતદાન કરીએ છીએ પછી આપણા કોઈ વોર્ડ, કે આપણે તો મતદાન વિભાગને છે કે વોર્ડથી સીમિત કરેલો છે, કે કોઈ બી આપણું કહેવાય છે કે વિસ્તાર છે એ વિસ્તારથી નથી ઓળખતા, કે ભારતીય ચૂંટણી પંચ એને કયા શબ્દથી ઓળખે છે? વોર્ડથી. ને વોર્ડ શા માટે જોડાયેલો છે? તો તમે તરત જ કહેશો કે ચૂંટણી પ્રક્રિયા કરવી છે તો તરત જ છે કે પહેલી પ્રાયોરિટી આપણે છે કે વિભાગોમાં અથવા એકમો વિભાજિત કરશું, એને કહીએ છીએ વોર્ડ. પછી તો આપણે આગળ ચર્ચા કરશું કે ભાઈ વોર્ડમાં છે કે ભાઈ પબ્લિકની કેટલી સંખ્યા છે, સંખ્યાના આધારે તમે કહેશો કે ભાઈ આપણે અલગ અલગ રીતે છે કે વોર્ડમાં ડિવિઝન કરતા હોય. પછી અમુક લોકોને પ્રશ્ન પણ એવું થાય કે સાહેબ અમે જ્યારે લોકસભાની ચૂંટણીમાં છે કે મતદાન કરતા હતા ત્યારે અમારું વોર્ડ અલગ હતું, જ્યારે કેન્દ્ર સરકારમાં અલગ હતું, રાજ્ય સરકારમાં અલગ હતું, અને કોર્પોરેશનની ચૂંટણી પણ હોય, યાની કે મહાનગરપાલિકાની, શહેરની કે નગર સેવકની, તો એમાં પણ તમે કહેશો કે તમારું વોર્ડ બદલાતું હોય છે. કેમ? કે આપણને ખબર છે કે આ આપણે કહેશું કે ભાઈ વસ્તીની સંખ્યાના આધારે એનું ડિવિઝન કરવામાં આવતું હોય છે. ફોર એક્ઝામ્પલ હું કહી શકું કે એક વિસ્તારમાં મારી 10 લાખની વસ્તીનો એકમ હું ડાયરેક્ટ છે કે ઇન્ડિકેટ કરી દઉં છું. એવું નથી કે ભાઈ દરેક વિસ્તારમાં 10 લાખ લોકો હોય. પછી મારે શું કરવું પડે કે દરેક વોર્ડની બાઉન્ડ્રી છે કે ભાઈ સીમિત કરવી પડે, કે એમાં મિનિમમ છે કે ભાઈ એક યુનિટ પ્રમાણે આટલા આટલા લોકો હોવા જોઈએ, તો જ તમે કહેશો કે ભાઈ આપણો સમાનતાનો અધિકાર લાગુ થશે. ને કે એક વિસ્તારમાં 5 લાખ છે, બીજા વિસ્તારમાં 20 લાખ છે, અથવા તમે કહેશો કે એક વિસ્તારમાં એક જ જાતિના એક જ ધર્મના આટલા લોકો છે, તો પછી છે કે એ ઉમેદવાર એનો ઉભો રહેશે તો ઓટોમેટિક એ તો જીતી જવાનો છે. તો પછી એવું નહીં ભાઈ ભારતીય બંધારણ છે એનો સમાનતાનો અધિકારનો, તો એ હનન ના થાય. એટલા માટે આપણી કોઈ પણ ચૂંટણીની પ્રક્રિયા હોય તો એમાં હંમેશા આપણને પહેલો શબ્દ જોવા મળશે મિત્રો, શું? વોર્ડ. ને વોર્ડના આધારે કે પબ્લિકની જે આપણી સંખ્યા છે તો સંખ્યાના આધારે એકમ યુનિટના આધારે મિત્રો તમે આપણે કરાવશું શું મિત્રો? ચૂંટણી. ના આપણને ખબર છે કે ભાઈ આપણી ભારતીય રાજ્ય વ્યવસ્થા છે એ પણ છે કે આપણે કહીશું કે કેટલા સ્તરમાં વિભાજિત છે? 3 સ્તર. ઓકે, ઓનલાઈનમાંથી મિત્રો આન્સર આપી શકો છો. આપણે તમારી આન્સરની રાહ જોશું, ચિંતા ના કરતા. કે ભાઈ ભારતીય આપણું બંધારણ છે એ આપણને 3 સ્તરમાં, ત્રિસ્તરીય, જેને આપણે દેશી ભાષામાં છે કે ભાઈ આપણે બહુ ભારે શબ્દ સાંભળ્યા ના હોય તો લોકો કહેતા હશે ભાઈ પંચાયતી રાજ સાથે જોડાયેલા છે. રાઈટ વિવેકભાઈ? કે ભાઈ 3 સ્તરમાં આપણે કહીએ છીએ કે ભાઈ ભારતીય રાજ વ્યવસ્થા આપણી ચાલે છે, તો નોર્મલી આપણે કહીશું કે એ 3 સ્તરો કયા? તો તરત જ આપણે પબ્લિક છે કે ભાઈ સમય વધારે ના ગુમાવતો કહેવાય છે કે ભાઈ પહેલા તમે કહેશો કે ભાઈ કેન્દ્ર સરકાર સાથે મારો સંબંધ છે, પછી તમે કહેશો કે ભાઈ રાજ્ય સરકાર સાથે મારો સંબંધ છે, અને પછી તમે કહેશો કે ભાઈ મારો સંબંધ કોની સાથે હશે? તો લોકો કહેશે કે ભાઈ દરેક વસ્તુને આપણે ઇન્ક્લુડ કરી દઈએ છીએ ક્યાં? શહેરમાં. કેમ શહેરમાં? તો શહેર એટલે ભાઈ સિટી વાળો એરિયા ના ગણતા. શહેર એટલે આપણને ખબર જ છે કે ભાઈ આપણને ખબર હોય કે ભાઈ મારો કોઈ પણ મોટો એકમ શહેર નો હોય એ આપણો હશે જિલ્લા.
જિલ્લા પછી તમને ખબર જ છે કે ભાઈ એ આખો એક તાલુકાનો સમૂહ હશે ને તાલુકા શું હશે મારો? એક ગ્રામનો સમૂહ. એટલે ટૂંકમાં આપણા ભારતનો કોઈ પણ નાગરિક છે મિત્રો એ આ 3 સ્તરમાંથી પસાર થાય છે અને 3 સ્તરમાં તમે કહેશો મિત્રો કે ભાઈ આપણે છે કે ભાઈ આપણો આસપાસ છે જે શહેર અથવા નોર્મલી તમે કહેશો ગામ હોય કે તાલુકો હોય ત્યાં તમારો વસવાટ તો હોવાનું છે. એવું તો છે ને ભાઈ એક સાથે 3 જગ્યાએ વસવાટ હોય. એટલે ભાઈ એક સાથે 3 મકાન હોઈ શકે પણ એક સમયે એક જ વ્યક્તિ હાજર હોઈ શકે. આપણે મિસ્ટર ઇન્ડિયા છીએ અને આપણે કહેશું કે ભાઈ આનો ભાઈ પુરાવો સાહેબ આપો. એમને તો આપણે ચાલે નહીં. પુરાવા વગર તો છે નહીં. ત્યારે આપણને ખબર છે કે ભાઈ સાહેબ કે ભાઈ મારું જ્યારે મતદાન માટે મારું કહેશું કે ભાઈ મારું મતદાન માટેનું નામ છે એ મને શેમાં જોવા મળશે? તો તરત કહેશે ઇલેક્શન આનું હોય ને તો પેલા કાગળિયાના ફરફરિયા લઈને ફરતા થઈ જાય. ઓકે, શરૂઆતનું ઇન્ટ્રોડક્શન લખાવીશ પછી આપણે પીપીટી ફોર્મમાં તમને આપી દેવામાં આવશે. ચિંતા ના કરતા આશીષભાઈ. ઓકે, આપણને ખબર છે કે ભાઈ મતદાન યાદી આપણે મતદાર યાદી જે આપણે કહીએ છીએ અને આપણે કહીશું કે એ પણ કોણ? તમે કહેશો કે ભાઈ આપણી છે કે ભાઈ ચૂંટણી પંચ છે. એ ચૂંટણી પંચ જ છે કે એ જ આપણી છે કે ભાઈ આપણા લોકોની મતદાર યાદી જે આપણે કહીએ છીએ કે એ બહાર પાડે છે. રાઈટ? યાની કે ભાઈ આપણે કહેશું કે ભાઈ ઇલેક્શન આપણું આવવાનું હોય એ પહેલા આપણને ખબર છે કે આપણે કોઈ પણ નગરમાં હોઈએ, ગામમાં હોઈએ અથવા તમે કહેશો કે ભાઈ મોટા સિટીમાં હો તો તરત જ એક મોટું બોર્ડ લાગેલું હોય છે કે ભાઈ કોઈને મતદાનમાં છે કે ભાઈ પોતાના છે કે ભાઈ નામમાં, અટકમાં કે જગ્યામાં ફેરફાર કરાવવા છે કે નહીં. અથવા તમે કોઈ શહેરમાં રહેતા હોય તો તરત જ છે કે કલેક્ટર ઓફિસની સામે તો ફરજિયાત તમને બોર્ડ જોવા મળશે કે ભાઈ તમારે મતદાન સુધારણા કરવા છે કે નહીં. કેમ કે એ જવાબદારી મિત્રો કોની છે? તો તમે કહેશો કે ભાઈ આપણી પાસે છે કે ભાઈ નોર્મલી ચૂંટણી પંચ સાથે આપણે કે ભાઈ ઇલેક્શનનું કામ આપણે જવાબદારીને સોંપેલી છે. ભલે કેન્દ્રની હોય તો કેન્દ્રીય અને રાજ્યની હોય તો રાજ્ય. કે રાજ્યની તમે જવાબદારી સોંપો છો તો રાજ્ય એટલે કહેવામાં નથી આવતું. રાજ્યમાં ઇન્ક્લુડ તમારું થઈ જાય છે જિલ્લા, તાલુકા અને ગ્રામ. એ જવાબદારી એની જ છે. એટલે પછી એવું ના કરે સર સરપંચની ચૂંટણી કોણ કરાવે? એ વસ્તુ પછી એના નિયમો આપણા પંચાયતી રાજમાં અલગ છે કે ભાઈ સરપંચની ચૂંટણીમાં તમે છે કે ભાઈ રાજ્યના અને કેન્દ્રના રાજકીય પક્ષોના સિમ્બોલ ના વાપરી શકો અને એ પ્રક્રિયાના ઉપયોગ કરી શકો. પરંતુ આ બધી જવાબદારી મિત્રો આપણે રાજ્યમાં આવ્યા તો રાજ્યના ચૂંટણી પંચની હોય છે. કેન્દ્રની તો કેન્દ્રીય ચૂંટણી પંચ છે અને આ જ ચૂંટણી પંચ છે એ તમામ તમારા મતદાન સાથે ભલે નાનામાં નાની વસ્તુ જોડાયેલી છે તો નક્કી તો એ જ કરશે. ભલે પછી મારું છે કે ભાઈ જિલ્લાનો કોઈ છે કે ભાઈ અધિકારી વિસ્તારનો કોઈ એરિયા હોય અથવા તમે કહેશો કે ભાઈ તાલુકા અથવા ગ્રામ સાથે જોડાયેલું કોઈ એકમ હોય એમાં તમામ રીતે તમે કહેશો તો ચૂંટણી પંચ જ છે એના પાછળ જવાબદાર હશે. તો ઓકે, તો આપને ખબર પડી ગઈ કે કોઈ પણ પક્ષમાં અથવા કોઈ પણ વિભાગમાં મારા વિસ્તારનો એકમ છે અથવા મારા વિસ્તારના જે એકમનો વિકાસ ચાહું છું તો મારે છે કે ભાઈ આપણે કહીશું કે ભાઈ મારે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા નોર્મલી છે કે ભાઈ મારો હક બને છે કે ભાઈ હું મારા છે કે ભાઈ વિસ્તારનો કોઈ એક વ્યક્તિને છે કે હું ભાઈ આગળ રાખું, એનું મતદાન આપું અને એ વ્યક્તિ મને ભારતના અલગ અલગ મારા એકમ પ્રમાણે છે કે ભાઈ મને સહાયરૂપ બને છે. તો એમાંનો જ એક એકમ મિત્રો કે જેમાં નોર્મલી આપણે કહીએ છીએ કે ભાઈ મારે જિલ્લાની વાત કરવી હોય તો જિલ્લામાં આપણને મિત્રો ખબર છે કે ભાઈ આપણે 2 રીતે ગણતરી કરતા હોય છે કે ઘણા લોકો છે કે આમાં પણ હજી કન્ફ્યુઝ હોય કે અમુક વાર 2 શબ્દો આપણે જોઈએ છે જિલ્લામાં. એક શબ્દ આપણે જોતા હોય અર્બન, એ આપણે ખબર છે કે ભાઈ એ પ્રમાણે અર્બન ડેવલપમેન્ટ બેંક પણ આવતી હોય. બીજી મિત્રો આપણે શબ્દ સાંભળ્યો હોય રૂરલ, એટલે ભાઈ ગ્રામીણ વિસ્તારની પણ આપણે વાત કરતા હોઈએ છીએ. અને આપણને ખબર છે કે બીજા અર્બનની વાત કરવામાં આવે તો સારી રીતે આપણે એ જ સમજીએ છીએ કે પર્ટિક્યુલર કોઈ સિટી છે અથવા કોઈ શહેર છે એની જ વાત થઈ રહી છે કે સિટી પૂરતા મારે ખ્યાલ છે કે એનો વહીવટ મારે અલગ રીતે કરવો પડતો હશે. પરંતુ તમે જ્યારે નોર્મલી આપણને ખબર છે કે ભાઈ જિલ્લાને તમે છે કે ભાઈ કન્સિડર કરશો તો જિલ્લામાં તાલુકાઓ પણ હશે, તો તાલુકા પંચાયતો પણ હશે. તાલુકાની જે આપણે કહીશું કે ભાઈ એની અલગ અલગ જે આપણે કહીશું કે એના જે સભાઓ પણ છે કે આયોજિત થતી હશે ને એમાં પછી છે કે પ્રકારે કામગીરી થતી હોય. અને તાલુકામાં કામગીરી તો આપણને ખબર જ છે કે એનો મારો મૂળ એકમ ભારતનો આપણો કયો તો તરત જ તમે સૌથી નાનો એકમ કહેશો આપણો કયો? ગામ. કે ભાઈ ગાંધીજીનું સપનું છે ને કે મારો ભારતનો વિકાસ જોવો હોય તો મારે ક્યાંનો વિકાસ જોવાનો? તો તરત જ તમે કહેશો કે ગામનો વિકાસ.
પરંતુ આપણને ખબર છે કે છેલ્લો એકમ મિત્રો આવશે કયો? ગામ. પરંતુ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે ભાઈ મ્યુનિસિપાલિટી એક્ટની અને આપણી એક્ઝામ છે મિત્રો કઈ? એસએમસી. ત્યારે આપણે છે કેમ ભાઈ આપણે આપવાનું કારણ એ છે કે ભાઈ એસએમસી ની જો વાત કરતા હોય સુરત મહાનગરપાલિકા જેની આપણે વાત કરીએ છીએ તો સુરત મહાનગરપાલિકા છે તે ત્યારે તરત જ તમને પ્રશ્ન, મને ખબર છે કે અમુક લોકો નહીં બી પૂછે, તો પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ એસએમસી નું કામ છે એ તાલુકા કે ગામમાં આપણને જોવા મળે ખરું? કે ભાઈ આપણે જો આર્ટિકલની શરૂઆત કરતા તો તરત જ તમે કહી દેશો ભાઈ કલમ 1 ધારા 1 આપણને કહી દે છે કે એનો વ્યાપ શું છે, વિસ્તાર શું છે, ને તરત એમાં લખેલું પણ છે કે સમગ્ર ગુજરાતમાં લાગુ પડે છે. ત્યારે પછી આપણા લોકો વિચાર બી કરે, પણ અમુક લોકો શરમાય કે સર પૂછવું કે ના પૂછવું કે સાહેબ આ વસ્તુ છે કે તાલુકા કે ગ્રામમાં લાગુ પડે? તો આપણને પ્રશ્ન થાય કે સાહેબ તાલુકા કે ગ્રામમાં લાગુ પડતું હોય જો કોર્પોરેશન, તો પછી તમારી પાસે જે આપણા ગ્રામ પંચાયત છે તો એનું કામ તો ભાઈ અટકી જશે કે ગ્રામ પંચાયત પાસે પણ આપણી અમુક સત્તા હોય છે ને કે આપણે દરેક વ્યક્તિ છે કે છેલ્લે તો ભાઈ ગામથી જ બિલોંગ કરતા હશું. સાહેબ અમે સિટીમાં રહીએ છીએ, પણ સિટી બી પહેલા તો ગામ હશે, ગામ પછી ધીમે ધીમે વિકાસ થઈને થોડો ઘણો તાલુકારો બન્યો હશે, તાલુકા પછી ધીમે ધીમે શહેર, અને પછી આપણે કહીશું કે મહાશહેર જેમ કહીએ તેનું નિર્માણ થયું હોય. છેલ્લે તો અંતિમ એકમ હશે. હાલ પણ તમે કહેશો કે ભલે તમે સિટીમાં રહેતા હશો છતાં પણ અમુક સિટીના એરિયામાં હાલ પણ તમે કહેશો સાહેબ તલાટી નિયુક્ત કરેલો હોય છે, સાહેબ અમારે અમુક આવકના દાખલા કાઢવા હોય છે, અથવા અમારે અમુક કહેશો કે ભાઈ કામગીરી ધારો કે કરવી હોય છે તો એમાં મારે તાલુકાના જે આપણે કહેશું કે ભાઈ અધિકારી છે કે એનું નહીં ચાલે, તરત એમ જ કહેશે તમારા આસપાસનો તલાટી કોણ છે, કે જૂનું તો હજી પણ ડિવિઝન ગામના પ્રમાણે ચાલે છે. પરંતુ ખાસ યાદ રાખજો કે ગ્રામ અને તાલુકા ત્યારે જ સામેલ હશે જો તમારો છે જે એરિયા છે એ આધુનિક તમે કહેશો તો તમારા કોર્પોરેશન જે આપણે કહીએ છીએ એમાં સામેલ કરવામાં આવેલો હશે તો. એટલે તમે કહેશો કે ભાઈ આપણો મૂળ ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તાર જ રહેશે, પરંતુ શહેરની જે સરહદમાં જો તમે કહેશો કે વિસ્તારના ગામડાઓ આવતા હશે તો પછી ડાયરેક્ટ કોઈની તાકાત છે ભાઈ મારું ગામડું છીનવી શકે અને શહેરમાં દાખલ કરી શકે? તેના માટે મિત્રો કોની પાસે જવું પડશે? તો તરત જ તમે એક શબ્દ સાંભળ્યો હોય કે ભાઈ મારી પાસે છે કે એ સત્તામાં આપણી મુખ્ય સત્તા કોની પાસે મુખ્ય હશે? તમે કહેશો તો અંતિમ સત્તા તો મુખ્ય તમે કહેશો કે રાજ્ય સરકાર, ના ડાઉટ કે એના પહેલા સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, પણ કેન્દ્ર સરકાર પછી એમાં બહુ ખાસ પડતી નથી. કેન્દ્ર સરકાર જો પડશે તો બી નો ડાઉટ કે એનો હક છે, પણ એ બી છે કે સલાહ તો પેલા રાજ્ય સરકારની જ લેશે, ને રાજ્ય સરકાર કહેશે બકા ચિંતા ના કરો, મેં તમારા વહીવટ માટે હું ખુદ છે કે અપોઇન્ટમેન્ટ કરું છું, અને એ જ અપોઇન્ટમેન્ટ કરેલો વ્યક્તિ તમારે એસએમસીમાં હશે, જેને આપણે હાલ પણ કહીએ છીએ મિત્રો કયા નામે? કમિશનર. નકર જો એક આપણે છે કે ભાઈ મતદાન દ્વારા તો આપણો વ્યક્તિ પ્રાદેશિક વ્યક્તિને ચૂંટી લીધો કે જેને નોર્મલી તમે નગરપાલિકામાં આપણે કાઉન્સિલર તરીકે ઓળખતા હોય, ના સાહેબ અમે મોટા શહેર વાળા અમે તને કોર્પોરેટર જ કહેશું. ખાલી કોર્પોરેટર કામનો છે, આપણને ખબર છે કે ફોટા પડાવવા આવે, બાકી એની જો કામગીરી થતી હોય તો આપણે જ રૂબરૂ જોઈ શકતા નથી. એ શું કામ કરી રહ્યો છે પછી બધી આપણી છે ને પ્રક્રિયાઓ, એ બધી પ્રક્રિયાઓ કેવી છે કે પરોક્ષ પ્રકારની થઈ જશે. આપણા દ્વારા કોઈ વ્યક્તિને ચૂંટી લીધો પછી એ વ્યક્તિ તમારું પ્રતિનિધિત્વ કયા ફોર્મમાં કરશે, કઈ રીતે કરશું, પછી એમનો જે ભાઈ કહેવાય છે કે ભાઈ એમનો હક. પરંતુ આપણા છે કે ભાઈ વિસ્તારમાં એ કામ તો કરે છે. એટલે તો એક વિંગ હશે જે તમારા મતદાનથી છે કે ભાઈ આયોજન જોડાશે, બીજી વિંગ હશે કે ભાઈ સરકાર કહેશે ચિંતા ના કરો, એટલે રાજ્ય સરકાર આપણા માટે કોની નિયુક્તિ કરશે મિત્રો? કમિશનરની. એટલે જો જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ કે ભાઈ અમારા વિસ્તારનો વહીવટી વડો, તો લોકો કહેશે કે ભાઈ કોર્પોરેશન છે તો કોર્પોરેશનનો વહીવટી વડો કયો હશે મિત્રો? આપણો કમિશનર, જેને દેશી ભાષામાં તમે કહેતા હશો મ્યુનિસિપલ કમિશનર, કે જે આપણો મિત્ર યુપીએસસી પાસ કરેલો વ્યક્તિ હોય છે. તો નો ડાઉટ કે સાહેબ આ લોકો કહેશે કે અમારે રહી ગયા, અમારે કોઈ વહીવટ કરવા આવતું નથી, તો ચિંતા ના કરો ને ભાઈ આપણા જિલ્લા સદનમાં, તાલુકા સદનમાં અને ગ્રામમાં એ આપણને ખબર છે કે આપણે એક શબ્દ સાંભળેલો હોય ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ આપણે કે જિલ્લા વિકાસ અધિકારી, તો એમને કામ આપેલું જ છે, એટલે ચિંતા ના કરો, સમાનતાનો અધિકાર દરેક જગ્યાએ છે. પછી એમને કહેશે કોર્પોરેશનમાં આવી ગયો કમિશનર, એમ આપણે કહીશું કે ભાઈ ક્લાસ 1-2 ઓફિસર યુપીએસસી લેવલનો, તો શું મારા તાલુકા અને ગ્રામ બાકાત નહીં રહી જાય? તો ચિંતા ના કરો, એને બાકાત રહે, કેમ કે એના માટે આપણે ચિંતા ના કરો કે ભાઈ આપણી પાસે
જિલ્લા વિકાસ અધિકારી છે ડીડીઓ, પછી રાજ્ય સરકાર કહેશે કે ના અમારે પણ આપવું પડે ને, પછી તમે કહેશો ભાઈ તમારો ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી. એટલે જો એ બધા ખોટી વધારાના આપણે પ્રશ્નોમાં નહીં પડીએ, પરંતુ તમને જો શરૂઆતનો લેક્ચર છે એટલે થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આપણને ખબર હોવી જોઈએ કે આપણા વાળા પાછા લોકો છે ને તર્ક કરશો તો તમને આન્સર નવા મળશે. નકર જો ગોખવાની શરૂઆત કરવી હોય તો ભાઈ શરૂઆતમાં કલમ 1, 2, 3 ચાલુ થઈ જાય, પણ ગોખવાથી મતલબ નથી. કારણ કે આપણો ભાઈ પેટર્ન એ છે એક્ઝામમાં કે ભાઈ દરેક આપણું મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એની અલગ અલગ એક વિશેષતા હોય છે. જો એ વિશેષતાને પકડી લો તો પછી તમને એ એક્ઝામ માટે એકદમ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને છે કે ઇઝીલી ફેક્ટ આપી શકો. નો ડાઉટ કે આપણી પાસે છે કે ભાઈ અમુક સ્ટુડન્ટ કે અમુક વિદ્યાર્થી એવા પણ હોય કે ભાઈ જેને ભાઈ એમ પૂછવામાં આવેલું હોય કે સાહેબ ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં ક્વેશ્ચન આવા છે તો અમદાવાદ એએમસીમાં કેમ આવા છે? ભાઈ આ તો ભાઈ મારું છે કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા કરેલી બાબત તો હે નહીં સાહેબ, જીપીએસસી આખા ગુજરાતનું સમાન લેવલ રાખો કે એ હક આપણી પાસે નથી કે એ અમુક છૂટછાટ. મેં ના વાત કરી કે જેમ ભારતને ચલાવવા માટે તમારું છે કે કેન્દ્રનું બંધારણ છે, એમ જ તમે કહેશો કે તમારા શહેરને ચલાવવા માટે તમારું એક આગવું બંધારણ છે મિત્રો. અને એ આગવું બંધારણ તમે આપો છો તો તરત જ એની પાસે અમુક સત્તાઓ પણ તમે આપો છો. કારણ કે હું પછી નો ડાઉટ કે ભાઈ પ્રત્યક્ષ દ્વારા પણ વ્યક્તિને મારા કાઉન્સિલરને ચૂંટી શકું, અને રાજ્ય સરકાર એની જવાબદારી આપીને પણ છૂટી ગઈ, ભાઈ તમને કમિશનર આપી દીધો લો. પરંતુ આ કોર્પોરેટર અથવા કાઉન્સિલર અથવા કમિશનર એને શું કામ કરવાનું એના માટે તો કંઈક તમારી પાસે હોવો જોઈએ ને બ્લુપ્રિન્ટ. તો એ બ્લુપ્રિન્ટ પ્રોવાઈડ કર્યા છે મિત્રો આપણો કયો એક્ટ કે જેને આપણે કહીશું જીપીએમસી એક્ટ. એટલે મને ખબર છે કે ભાઈ મારું કોઈ પણ શહેર મારે ચલાવવું હોય છે તો કોઈ પણ શહેર મારે ચલાવવું છે તો મારે શેની જરૂર પડે પહેલા આપણે એ જોઈ લઈએ. ઓકે, તો એક શબ્દ મિત્રો આપણને શબ્દ મળ્યો કે જે માટે જોઈએ છે મારે એક કાયદો, અથવા નોર્મલી તમે કહેશો કે ભાઈ મારે એનું નોર્મલી છે કે ભાઈ નિયમન થવું જોઈએ. સારી ભાષામાં હું કહીશ કે આપણી પાસે બે શબ્દ હોય, એક હોય નિયમન ને બીજો હોય નિયંત્રણ. નિયંત્રણ ક્યારે કરવાનું હોય કે જ્યારે બહુ કોઈ ઓવર થઈ જતું હોય તો અસામાજિક તત્વો, અથવા તમે કહેશો રોડ ઉપરના રખડતા કૂતરા અથવા ઢોર. સાહેબ માણસ એવું થાય તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું. માણસ રખડતો થાય તો એના માટે એસએમસીમાં જોગવાઈ છે, અથવા તમે કહેશો કોર્પોરેશનમાં જોગવાઈ છે, એના માટે આશ્રય સ્થાન આપી દેશે. એટલે જેમ ભારતીય બંધારણ દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે એમ તમારો કોર્પોરેશનનું તમે કહેશો કે એ પણ બંધારણ તમારું ધ્યાન રાખશે. તો પહેલો તમે મિત્રો કહેશો કે ભાઈ એને મારે છે કે ભાઈ એક એવી ઓથોરિટી હોવી જોઈએ એનું નિયમન કરે, અથવા નોર્મલી તમે કહેશો કે એનું શું કરે? નિયંત્રણ. જે આપણે સાદી ભાષામાં કહેતા હશો ને કે ભાઈ રેગ્યુલેશન એન્ડ કંટ્રોલિંગ, બંનેની ઓથોરિટી આપણને જો. ઓકે, બીજું મારે શહેર ચલાવવા શેની જરૂર પડતી હશે? મારાથી રિમોટ સેન્સિંગ પદ્ધતિથી જોડાયેલા લોકો પણ આન્સર આપી શકે. ભલે આપણે એકબીજાના સંપર્કમાં ઇનડાયરેક્ટલી છીએ, પણ તમે આન્સર તો આપી શકો કે ભાઈ આપણું આસપાસનું શહેર છે તો એ ચલાવવા માટે મારે શેની જરૂર પડે. જેટલા પ્રશ્નો કરશો એટલું તમને જાણવા મળશે. કેમ કે આ એક્ટ એવો છે કે ભાઈ બાકીના સબ્જેક્ટ જેવો નથી કે એક્ઝામ પૂરતો વાંચી લીધો, ગોખી લીધો, પાલો 15 માર્ક પાકા. આ સબ્જેક્ટ એવો છે કે તમે લાઈફમાં કોઈ પણ સ્ટેજમાં જશો તમારો જીપીએમસી એક્ટ તમને મળશે. પછી ભલે બાળક હોય અથવા તમે કહેશો કે વૃદ્ધ હોય, એના માટે શું જોગવાઈ છે? તરત જ છે કે ભાઈ નાના છોકરાને પ્રશ્નો પૂછવાની બહુ ટેવ હોય કે ભાઈ વડીલોને કે ભાઈ અંકલ આ રીતનું કઈ રીતનું હોય, તે તમારી પાસે આન્સર ત્યારે હોતા નથી કે કેમ આને આ જગ્યાએ ચોપાટી છે, મામાના ગામમાં ચોપાટી નથી, કે એમના બાળકોના પ્રશ્નો બી આવા હોય. પછી ત્યારે એમ ના કહેવાય ભાઈ જીપીએમસી એક્ટ આર્ટિકલ આ પ્રકરણમાં આની જોગવાઈ કરેલી છે. એને પછી સરળતાથી આપણે સમજાવવું પડે આપણી ભાષામાં કે ભાઈ અમુક છે કે ભાઈ મરજિયાત કાર્યો બી હોય છે મારા કોર્પોરેશનમાં અથવા મારા નગરમાં, કે એના અંતર્ગત છે કે ભાઈ ફરજિયાત કાર્ય તો ફરજિયાત પછી બની જ ગયેલી હોય, પણ તો ચોપાટી છે અથવા ગાર્ડન છે કે સ્વિમિંગ પુલ છે તે મરજિયાત કાર્યો વાળો હોય. કે જેમ આપણે વાત કરી કે ભાઈ બીજું મારે જોઈએ શું? મારું બાંધકામ. રાઈટ છે, આન્સર સાચો આવ્યો છે જેમાં લખેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
પરંતુ પ્રશ્ન એ થાય કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયું હોઈ શકે? કારણ કે મારા દરેક શહેરમાં તમે કહેશો કે અમુક તમે કહેશો કે ભાઈ કાર્યોનું વિભાજન મિત્રો થયેલું હોય છે કે અમુક કાર્યો એવા હોય છે જે કમ્પલસરી હોય છે મિત્રો, કયા કે જે હોય છે ફરજિયાત પ્રકારે, ને અમુક તમારા હોય છે મિત્રો જેને આપણે કહીએ છીએ સ્વવિવેકી, અથવા દેશી ભાષામાં તમે એને કહેશો મરજિયાત. હવે આપણને એમ થાય કે મારું કોઈ પણ શહેર છે તો શહેરમાં અમુક કામગીરી તમે જોઈ શકો, એ છે તમારા બાંધકામ. જેમ કે સુરત શહેરની વાત કરતા હશો તો સુરતના શહેરમાં તરત જ લોકો કહે સાહેબ જ્યાં જોઈએ ને ત્યાં અમને છે ને બ્રિજ જ દેખાય. ખરેખર ભવિષ્યમાંનું નામ પુલિયાનગર ના પાડી દો તો સારું. એમાં લોકો એમ કે સાહેબ સુરતમાં 130 જેટલા બ્રિજ થઈ ગયા છે, 100 ઉપર રેકોર્ડ તોડી નાખ્યો. તો પછી એમ થાય કે સાહેબ અમારા બધા સિટીમાં તો ભાઈ બ્રિજ હોતા નથી. તો બકા આપણને ખબર હોય છે કે ભાઈ બ્રિજ બનાવે ફરજિયાત કામ નથી, મરજિયાત બી હોય. નો ડાઉટ કે પબ્લિકને સરળતા માટે તમે કહેશો કે ભાઈ ફરજિયાત કામ એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવ્યા કે આ વસ્તુ કમ્પલસરી થવી જોઈએ એટલે થવી જ જોઈએ, એના વગર અમારો ચાલશે નહીં. અને એમાં તમે કહેશો કે ભાઈ એમાં આપણે વધારે ડિટેલ નહીં જઈએ કારણ કે આપણે પાછળ જોશું જ ત્યારે કે ભાઈ મારે સાદી જો જરૂરિયાત હોય તો આપણે શું કહેશું, શું એક તો હશે પાણી. ભાઈ રોટી કપડા મકાન આમાં ના ઘુસાડતા, એ આપણી મૂવીની જરૂરિયાત છે. પણ કોઈ શહેરમાં સામાન્ય વ્યક્તિ હોય તો એના માટેની જે જરૂરિયાત હોય તો એક તો હોય છે પાણી, અથવા દેશી ભાષામાં લોકો કહેતા છે ભાઈ પાણી પુરવઠો આખો અલગ રાખવો પડે. ભલે પછી તમારે ત્યાં કરફ્યુ લાગી ગયું હોય કે ભલે તમારે ત્યાં હડતાલ થઈ હોય, અથવા તમે કહેશો કે ભાઈ મોટો રોગચાળો ફાટી નીકળ્યો હોય. કોઈ દિવસ એવું થયું લોકડાઉનમાં કે ભાઈ પાણી વિભાગમાં જે કામ કરતા હોય એ વ્યક્તિ વાલ ખોલવાનો છે કે સાહેબ હું નહીં કરું, લોકડાઉન છે? થયું? નહીં થાય. કે પાણી છે ફરજિયાતમાં છે, તમારી ગમે એવી કટોકટી ભલે લાગુ થઈ હોય છતાં પણ પાણીની આપૂર્તિ છે એ તમારે કરવી પડશે જ, કમ્પલસરી. બીજું તમે કહેશો કે ભાઈ આપણો દેશી ભાગ જેને આપણે કહીએ છીએ ડ્રેનેજ વિભાગ. ડ્રેનેજ શબ્દ સાંભળીને થોડું ઓકવર્ડ લાગે, સાદી ભાષામાં ભાઈ ગટર વિભાગ. ગટરના ભૂંગળા ભરાઈ ગયા હોય, લોકડાઉન ચાલુ હોય તો ત્યારે અમને કે સાહેબ લોકડાઉન છે હું સાફ કરવા નહીં આવું. અને આપણને ખબર છે કે ભાઈ એ પણ ડ્રેનેજ વિભાગ છે કે એમાં તમે કહેશો કે ભાઈ ડ્રેનેજ વિભાગ એટલે સાહેબ અમારા ઘરમાંથી જે ગટર લાઈન છે એટલી ના, એ આપણો હજી વેમ છે. કે માત્ર તમે કહેશો કે ડ્રેનેજ એટલે જો સરકારી ભાષામાં એક જ શબ્દ છે કે કોઈ બી જગ્યાએથી કોઈ પણ કચરાવાળું કે પ્રદૂષિત વસ્તુ જે એકત્રિત થતી હોય તમારા લિક્વિડ ફોર્મમાં, એ વ્યાગને એ લોકો ડ્રેનેજ કહે છે. પછી નો ડાઉટ કે ભાઈ આપણા ઘરની બહાર તમને ખબર હોય કે ગટર લઈને એક ભૂંગળું કાઢો ને એક પછી મસ્ત એક કુંડી બનાવો. લોકો કહેશે સાહેબ કુંડી કેમ? ગટર ઉભરાય તો સાફ કરવા થાય. બકા એવું નથી કે કોર્પોરેશનમાં એની જોગવાઈ છે, કોર્પોરેશનમાં એના માટે આખી એક જોગવાઈ છે, સિન્ડિકેટ ટેન્ક. ના આ સિન્ડિકેટ ટેન્ક છે એનું જ કામ એ છે કે ભાઈ આ રીતના કોઈ પણ પ્રદૂષિત વસ્તુ આવે છે એ જગ્યાએ એકત્રિત થાય અને પછી ત્યાંથી છે કે આગળ છે કે જતી રહે તમારા ગટર વિભાગમાં. તો લોકો કે સાહેબ બધા શહેરો આપણા એવા પણ છે કે જેમાં ગટરના ભૂંગળા નથી. આપણે મુખ્ય શહેરમાં રહેતા હશો કે જ્યાં ગટરના ભૂંગળા છે અથવા મોટા મોટા ગપ્પાની પાઇપલાઇન નાખેલી છે. પરંતુ મિત્રો અમુક તમારા નગરપાલિકાના શહેરો એવા પણ છે આપણા ગુજરાતમાં. ગુજરાતમાં તો થોડી સુવિધા સારું છે, પણ તમે અન્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આસપાસ પણ જોશો ત્યાં તમને છે ને બે પ્રકારની ગટર વ્યવસ્થા જોવા મળે. એક ગટર વ્યવસ્થા હોય છે જેનું નામ આપણે કહીશું કે ખુલ્લી ગટર વ્યવસ્થા. ખુલ્લી ગટર વ્યવસ્થા એટલે બીજું કંઈ નહીં કે મારા સોસાયટીનો જેટલા પણ કચરાવાળો ભાગ છે એ મને ખબર છે કે નાળા જેવું જતું હોય. અરે જો નાની સાઈઝમાં છે એટલે આપણે એને નાળા કહીએ છીએ. જો થોડી સાઈઝ મોટી થઈ જાય એટલે દેશી ભાષામાં એને આપણે ખાડી કહીએ છીએ. ને ખાડી શું છે આપણને ખબર છે, ભૂગોળવાળી ખાડી આમાં ના ઘુસાડતા. કે ખાડી એટલે કંઈ નહીં, આપણા વિસ્તારનું જે ગંદુ પાણી એક જ જગ્યાએ એકત્રિત થતું હોય અને કોઈ તમે કહેશો કે ભાઈ ડ્રેનેજના ભાગથી ના જતું હોય. ડ્રેનેજ એટલે આપણે કહીશું કે ગટર લાઈનના મોટા મોટા ભૂંગળાના ભાગથી ના જતું હોય તો આપણે શું કરીએ, નોર્મલી છે કે એક ભૂંગળું છે કે ખાડી, નોર્મલી ખાડીમાં જાય. ભાઈ ખાડીનું પાણી કોઈ ખાડો હોય મોટો અથવા તમે કહે છે કે આસપાસ કોઈ નદી હોય, તળાવ હોય, એમાં એક ખરાબ પાણી જતું હોય છે. એટલે એ ખાડી પણ મિત્રો શેમાં એડ થશે તમારા ડ્રેનેજમાં, માત્ર ગટર લાઈન નહીં. પછી જો એક ત્રીજા પ્રકારની તમને જોવા મળે. એક તો તમારે શું હોય, જમીનની અંદર ભૂંગળાવાળી ગટર લાઈન હોય. બીજી કઈ હોય તો ભાઈ ખાડીમાં ડાયરેક્ટ મોકલે. એક ત્રીજું તમે અમુક જગ્યાએ જોયું કે રેલવે સ્ટેશન આસપાસ જોયા હોય તો નીચે અડધી ખુલ્લી હોય પણ ઉપર એક છે ને તમારું આરસીસી ના બ્લોક જેવું ગોઠવેલું હોય.
ઢંકાયેલી ગટર, જે આપણી સિંધુ ખીણની સભ્યતામાં તમને જોવા મળતી હતી. તો એ પ્રકારની પણ વ્યવસ્થા હોઈ શકે. તો એ બધી જવાબદારી ફરજિયાત મિત્રો કોની છે? તો એ પણ તમારા નગરપાલિકા કે મહાનગરપાલિકાના છે કે ફરજિયાત વિષયમાં આવશે, જે આપણે કહેશું. અને ત્રીજું અમુક મુખ્ય કામ કહેશો કે જે એ પ્રાયોરિટીમાં આપણે આપવામાં આવ્યું છે, જેને મુખ્ય તમે કહેશો કયું? આપણું હેલ્થ અથવા આરોગ્ય. તો આ બધા અમુક ફરજિયાત કામોમાં આવે છે, જેમાં આપણે કહેતા હોઈએ છીએ. અને નોર્મલી તમે કહેશો કે આમાં ફરજિયાત કામોનો જો મેઇન હેતુ હોય તો એ તો આપણો એ છે કે પબ્લિકની સુરક્ષા જળવાઈ જોવે, પબ્લિક છે એને કોઈ તકલીફ ના પડે. એટલે એક વસ્તુ તમને દેખાશે કાયદા નિયમન માટેની વસ્તુ, બીજું હશે બાંધકામ અથવા જે આપણા કાર્યો છે. ઓકે મિત્રો, કોઈ પણ શહેર હોય એમાં ત્રીજું શું તમને દેખાશે? રસ્તાઓ. તો રસ્તાઓને આપણે મિત્રોમાં બાંધકામમાં એમાં લઈ લઈએ છીએ. પછી જો મારા ફરજિયાત કાર્ય હોય કે મરજિયાત કાર્ય હોય, એમાં મારે જેટલી સુવિધા મિત્રો આપીને એટલી સુવિધાઓ આપી શકું. જેમ કે આપણે કહીએ કે ભાઈ રસ્તાઓ ફરજિયાત આપણે છે કે ગ્રામ સુધી પહોંચાડીએ છીએ. શહેરમાં તો આપણને ખબર છે કે ભાઈ શહેરમાં એ રસ્તાઓના બાંધકામ માટે એક આખો અલગ વિભાગ જ છે. કેમ? રસ્તાઓ બનાવે કોણ? તો તરત જ કહેશે લોકો કે સાહેબ એસએમસી નો રસ્તો છે. તો એસએમસી ભાઈ એટલું હોશિયાર થઈ ગયું કે રસ્તા બનાવવા. બીજો વિભાગ તમારો આવશે જેને આપણે કહેશું શું? વહીવટી તંત્ર, રાઈટ? અથવા હું બીજી ભાષામાં તમે કહેશું કે જે તમારા છે કે આખા એસએમસી નો અથવા તમે કહેશો કે વીએમસી કે બીએમસી નો કરતા હરતા હોય એ આ લોકો કહેશે એ જ બધું થશે, બાકી કોઈ થશે નહીં. કે આપણને ખબર જ છે કે મુખ્ય મારું છે કે ભાઈ પબ્લિક દ્વારા તો તમે કહેશો. હવે કરતા હરતામાં પણ તમે કહેશો કે કયા કયા લોકો આવે, તો તમને ખબર છે કે ભાઈ એ કરતા હરતા અને જે પ્રજા દ્વારા જે તમે કહેશો કે ચૂંટવામાં આવે છે, તો ભાઈ એ આગેવાન તમારો હોય, જેને આપણે દેશી ભાષામાં મિત્રો કહેતા હોય કે ભાઈ અમારા વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિને અમે ચૂંટણી દ્વારા અમે છે કે ભાઈ એને મત આપીને જીતાડીએ છીએ, એ અમારો કાઉન્સિલર. પછી તો આપણે કાઉન્સિલર માટે આખો ભાગ આપી દીધેલો છે. એને શું કરવાનો, શું ના કરવાની, કઈ લાયકાત હોય, કઈ ગેરલાયકાત હોય એને કાઢી મૂકવાનો, તો એ જોગવાઈ તો આગળ આપણે જોઈએ છીએ. બીજું તમે કહેશો કે ભાઈ પ્રજા દ્વારા છે કે ભાઈ આવી ગયો, ચાલો તમારા પ્રશ્નનું સોલ્યુશન કરશે કોણ? કાઉન્સિલર અથવા તમે કહેશો કોર્પોરેટર. પરંતુ પછી છે કે ભાઈ ના, સરકાર કહેશે કે ભાઈ હું નોર્મલી છે કે વ્યક્તિ છે કે એટલો અનુભવી ના બી હોઈ શકે કે ભાઈ આનો હક છે. પબ્લિક પૂછે તો હવે એનો આન્સર આપવાનો, તો કાઉન્સિલર કહેશે કે મને થોડી ખબર હોય કે ક્યાંથી શું બને. તો કાઉન્સિલરનો પણ હક છે કે ભાઈ કોને પ્રશ્ન પૂછે તો તરત જ કહે સાહેબ કોર્પોરેશનને પ્રશ્ન પૂછવાનો હક કોનો હશે? કાઉન્સિલરનો. કે પ્રજાને જાણવાનો અધિકાર છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. અને એ જ હક છે એ તો આપણને ભાઈ મળે છે સેમ ટુ સેમ. એ પ્રશ્નનો ઉત્તર છે એ કાઉન્સિલર પણ માગે. ઓકે, સરકાર દ્વારા આપણને ખબર જ છે કે એના વહીવટી તંત્ર માટે ભાઈ કોની ભાઈ નિમણૂક કરવામાં આવે છે, તો તરત જ લોકો કહેશે મ્યુનિસિપલ કમિશનર છે. તરત જ લોકો કહેશે ભાઈ તમારી કઈ સેક્શન 5 આખી એની નિયુક્તિ ઉપર જ છે, એ નિયુક્ત થાય છે. જે આપણે કહીશું કે ભાઈ અપોઇન્ટમેન્ટ થયેલો વ્યક્તિ છે. અને એ આપણને ખબર છે કે ભાઈ આપણે કહીએ ભાઈ કાઉન્સિલર છે એ સામાન્ય પબ્લિકમાંથી આવે છે. તો એનું કામ શું કે સામાન્ય લોકોને જે જરૂરિયાત છે, સામાન્ય લોકોને જે તકલીફ છે, એ તકલીફ છે એ જણાવવાનો હક છે. પરંતુ એના ઉપર કામ કરવાનો હક છે કે જે એ કોઈ એક્સપર્ટના અંતર્ગત નિર્ણય લેવાશે. અને એ મુખ્ય તમારો વહીવટી અધિકારી હશે મિત્રો કયો? કમિશનર. પછી લોકો કહેશે સાહેબ આ બે વચ્ચે ઝઘડો થાય શું કરવાનું? ચિંતા ના કરો, જેમ ભારતીય બંધારણમાં કેમ અલગ અલગ બાબતોમાં ઝઘડો થતો જ નથી, તો સેમ ટુ સેમ એક ત્રીજો તમારો એકમ છે વહીવટી એકમ, જેના માટે તમે શબ્દ સાંભળતા હશો સ્ટેન્ડિંગ કમિટી, અથવા લોકો એને કહેતા હશો મિત્રો કયો? સ્થાયી સમિતિ. ઓકે, સ્થાયી સમિતિ એટલે બીજું કંઈ નહીં કે દરેક વોર્ડમાંથી અલગ અલગ મિત્રો છે કે આપણા કાઉન્સિલર છે એ જીતીને આવે. પછી એ લોકોને એક પ્રથમ સભાનું આયોજન થાય, બોલે તો એક મીટિંગ થાય. ને મીટિંગમાં તમે કહેશો કે ભાઈ આપણા શહેરનું આયોજન કરવું કઈ રીતે, તો આયોજન કઈ રીતે કરવું એ નક્કી કરવા માટે તમારે મુખ્ય એક કમિટીની રચના થાય છે મિત્રો. એને જ આપણે કહીએ છીએ આપણે કઈ? સ્ટેન્ડિંગ કમિટી અથવા સ્થાયી કમિટી. નો ડાઉટ કે એમાં પણ છે કે ભાઈ મુખ્ય તમારા આજ પ્રજા દ્વારા ચૂંટાયેલા જે લોકો છે એ જ એમાં આગેવાન હોય છે. પછી તમે કહેશો કે ભાઈ એમાં જ આપણે અલગ અલગ લોકોની નિયુક્તિ કરશું, જેમાં લોકો કહેશે કે ના સાહેબ મેયર તો અમારો જ હોવો જોઈએ, પેલો કે ના મેયર તો અમારો જ હોવા જોઈએ. તો ચિંતા ના કરો, જેમ લોકસભા
અને રાજ્યસભામાં આપણે મિત્રો શું કહીએ છીએ કે લોકસભા રાજ્યસભામાં એ જ છે ને કે આપણા દ્વારા લોકો છે કે ચૂંટાઈને જાય છે અને પછી જે કે એમની જે પહેલી મિટિંગ થાય તો પહેલી મિટિંગમાં મિત્રો શું કરે, તરત જ લોકો કહેશે કે સાહેબ લોકસભાના જે અધ્યક્ષ છે, પીઠાસીન છે, એની જાહેરાત કરવી પડશે ને, એના માટે બી મતદાન થશે. તો લોકો કહેશે કે ભાઈ આમાં પણ આપણે કહીશું કે આપણા એ અધિકારીઓ હશે નોર્મલી કે ભાઈ એ આપણને ખબર છે કે સ્થાયી કમિટીમાં તમે કહેશો કે મારા પ્રજા દ્વારા જોડાયેલો વ્યક્તિ હશે. ને નોર્મલી આપણી પાસે છે કે આપણે જો સ્થાનીય રીતે જો આપણી વચ્ચે કોઈ એસએમસીનો અથવા વીએમસીનો કાર્ય કરતો વ્યક્તિ દેખાય તો તરત જ આપણો કાઉન્સિલર છે એનો મુખ્ય વ્યક્તિ હશે તો નોર્મલી આપણે કહેશું કયો આપણો મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, કે એ લોકો આપણા વચ્ચે જ આવેલા છે. એવું તો નથી કે ભાઈ મેયરની ચૂંટણી છે કે ભાઈ સ્પેશિયલ છે કે રાજ્ય સરકાર છે કે એના આઈએસ અધિકારીઓ વચ્ચે જ કરાવે, એવું તો હોતું નથી. એ પબ્લિક સાથે જોડાયેલો હોય છે અને એનું જે સંચાલન છે એ પબ્લિકનું જ પરોક્ષ રીતે થઈ રહ્યું છે રિપ્રેઝેન્ટેટિવ તરીકે. તો એ તમારી હોય છે સ્ટેન્ડિંગ કમિટી. ઓકે, બીજો તમારો મુખ્ય જે કરતા હરતા ભાગ હોય છે જે કે રાજ્ય હોય તો ફરજિયાત જરૂર પડે મિત્રો શેની, ટ્રાન્સપોર્ટેશનની, બોલે તો પરિવહનની. ના આપણને ખબર છે કે આખી પરિવહન માટે તમે એક સ્પેશિયલ અંડરટેકિંગ તમે ટ્રાન્સપોર્ટ તરીકેની સુવિધા પ્રોવાઈડ કરો છો. કે આપણને ખબર છે કે રાજ્ય સરકારની જવાબદારી હતી તો રાજ્ય સરકાર દ્વારા તો આપણને ખબર કે જીએસઆરટીસી ચાલે જ છે, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની બસો ચાલે જ છે આપણે ગામડે જવા માટે, શહેર આવવા માટે. પરંતુ મિત્રો મારા શહેરના અંતિમમાં અંતિમ ભાગ સુધી મારી છે કે ભાઈ કનેક્ટિવિટી જોડાઈ રહે એટલા માટે અલગ અલગ સુવિધાઓ પણ આપણને આપવામાં આવે છે. ને એ સુવિધાઓ તમે કહેશો જેને દેશી ભાષામાં બીઆરટીએસ અથવા લોકો કહેશે સિટી બસ અથવા કોઈ મોટી પ્રોફેશનલ સિટી મોટી હોય તેમાં આપણને ખબર છે કે પાછળ જતા એનું સંચાલન છે કે ભાઈ મેટ્રો જે આપણે કહીએ છીએ કે એક મોટા સિટીના સંચાલન માટે ટ્રાન્સપોર્ટેશન જરૂરી છે, યાની કે પરિવહન જરૂરી છે. ને એના માટે પણ આપણી પાસે ખબર છે કે ભાઈ નોર્મલી તમે કહેશો કે ટ્રાન્સપોર્ટ મેનેજર છે એની નિયુક્તિ બી કરશો, આપણે કહેશું કે એના માટેની એક કમિટીની બી રચના થશે. તો એ બધી મારી છે કે સંચાલન માટે ઉપયોગી હશે. તો એ શહેરમાં તમને એક પ્રકારે ચાલતું હશે મિત્રો, કયું સંચાલન. હવે તમને ખબર કે શહેરમાં મારી અલગ અલગ વિભાગની કામગીરી ચાલતી હોય ને બધામાં છે કે ભાઈ આ વ્યક્તિઓ છે એ તરત છે કે ભાઈ ડાયરેક્ટલી લાગુ ના થઈ શકે તો પછી શું કરીશ કે હું પછી છે કે ભાઈ અમુક એક્સપર્ટ છે એની છે કે હું નિયુક્તિ કરીશ. ઓકે, એક્સપર્ટ એટલે કયા એક્સપર્ટ કે જે વિભાગમાં મારા પબ્લિકની છે કે નોર્મલી છે કે ભાઈ પબ્લિકને ધારો કે છે કે ભાઈ જરૂર છે તો પબ્લિકને શેની જરૂર છે તો તરત જ લોકો કહેશે કે ના, લોકોના મારો છે કે ભાઈ હેલ્થ સેક્ટર છે એ સારું હોવું જોઈએ, રાઈટ. કે આપણે પહેલી હેલ્થ સેક્ટર છે કે જે કહેવાય છે કે ભાઈ આને આપણે મૂળભૂત અધિકારોમાં ગણવું હોય તો આપણે ગણી શકશું. કોર્પોરેશનમાં હું કહું છું તો પછી તમે કહેશો કે ભાઈ એના માટે મારે કયા, તો તરત જ લોકો કહેશે સાહેબ બીજું કંઈ નહીં, એક મેડિકલ ઓફિસર તો આપવો જ પડે કે જે એક્સપર્ટ હોય એ વિભાગનો. અને બીજું તમે કહેશો કે ભાઈ મારા આપણા શહેરમાં કોઈ પણ છે કે ભાઈ બાંધકામ કરાવવું છે તો બાંધકામમાં તમે કહેશો ભાઈ પુલ બનાવી દો, રસ્તા બનાવી દો અથવા કોઈ પણ સ્વિમિંગ પુલ બનાવી દો, પ્રાણી સંગ્રહાલય બનાવી દો કે કોઈ પણ તમારું બાંધકામ મિત્રો બનાવો કે બિલ્ડિંગ સ્ટ્રક્ચર બનાવો, તેમાં પહેલા જ તમે કહેશો સાહેબ કોઈ પણ એક વિશેષ કોઈ સિવિલ એન્જિનિયરની જરૂર પડશે કે એક્સપર્ટ ગણાશે નિષ્ણાત. તો એના માટે તમે જોયું હોય તો આપણા કોર્પોરેશન દ્વારા તમે આવી છે કે અમુક તમે ભરતીઓ પણ સાંભળેલી હોય, ટાઉન પ્લાનર, અમુક વાર તમે શબ્દ સાંભળ્યો હોય સર્વેયર, સિવિલ એન્જિનિયર, આ બધા અલગ અલગ લોકો છે એક્સપર્ટ હોય છે કે જે આપણા કામગીરીમાં મદદરૂપ થઈ શકે. ત્યારબાદ તમે કહેશો કે ભાઈ અમુક વાર આપણને ખબર છે કે ભાઈ મારા અલગ અલગ જે કામોમાં છે તો એમાં મારા અલગ અલગ અન્ય અધિકારીઓની પણ નિયુક્તિ થશે, પણ એ તો કેવું કે જેમ જરૂરિયાત થતી હોય એ પ્રમાણે, રાઈટ છે મિત્રો. પછી આપણને એમ થાય કે ભાઈ મેં આખું એક્સપર્ટ સેક્ટર તો બનાવી દીધું, શહેર ચલાવવા ટ્રાન્સપોર્ટેશન બી ચાલુ થઈ ગયું, બાંધકામો બી બનવા માંડ્યા, પરંતુ એક વસ્તુ વગર એક છે કે ભાઈ કામ છે કે થશે નહીં. ને મિત્રો એ હશે મિત્રો શું, જેને તમે કહેશો નાણાં વગરનો નાથિયો નાણાં નાથા લાલ, પૈસા. તો કોઈ જણાવી શકે કે પૈસા આવશે ક્યાંથી? કે આપણને ખબર છે એ પ્રમાણે કે ભાઈ મારી પાસે એક સૌથી સારામાં સારો હેતુ છે જેને આપણે શું કહીએ છીએ મિત્રો, ટેક્સ. ઓકે,
એક આપણી પાસે છે કે ભાઈ કર દ્વારા છે કે આપણને ખબર છે કે આપણે ટેક્સ આવતો હોય. હવે એક બીજો પ્રશ્ન મિત્રો તમને પૂછું છું કે આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ તો વિસ્તારમાં તમારે છે કે કયા પ્રકારના ટેક્સ તમને લાગુ થાય છે કે જે ફરજિયાત પ્રકારના હોય છે. અમુક આમાં પણ ટેક્સ હોય મરજિયાત, તો બીજું કંઈ જ કરવાનું નહીં. તમે જે વિસ્તારમાં રહો છો તો તમે દરેક લોકો છે એ વેરા બિલ ભરતા હશો. વાર્ષિક આપણે વેરા બિલ આવે છે તો વેરો ભરીએ, તો વેરાની છે કે જે પોચ છે એ પોચમાં જોઈ લેવાનું કે ભાઈ મારા સંપત્તિનો કયો કયો વેરો હું ભરું છું. કારણ કે આ વેરા લગાવવા છે યાની કે તમે કહેશો કે ટેક્સેશનની છે, પણ આપણે કહેશું કે જે નોર્મલ જે સિસ્ટમ છે એ તમને ત્યાંથી સમજાશે. પછી હું રહેતો વડોદરામાં અને એક્ઝામ આપું છું એસએમસીની, તો પછી વીએમસીમાં જે કર લાગુ થતા હશે એવું નથી કે ભાઈ બધા એસએમસીમાં લાગુ થતા બી હોય. ફરજિયાત હશે એ કર લાગુ થશે, પરંતુ અમુક તમારા સ્વવિવેકી કે મરજિયાત કર છે એ તમારા પર્સનલી હોય. જેમ કે તમે છે કે આપણે તો એક્ઝામ એસએમસીની આપશું તો એસએમસીના તમામ કર છે એની માહિતી આપણે લેશું. ને જો નોર્મલી માહિતી મિત્રો તમારે લેવી હોય તો આપણી પાસે વેરા બિલ હોય છે, તો વેરા બિલમાં જો તમને અમુક આ રીતના નંબર આપેલા હોય ABCD ને પછી છેલ્લે એનું ટોટલ થઈને તમારું છે કે ભાઈ કર બનતો હોય છે. એમાં પહેલો જ તમારો A હોય એમાં પહેલા લખેલું હોય લેન્ડ ટેક્સ, મિલકત વેરો. બીજું તમે કહેશો કે ભાઈ એમાં સાથે જોડાયેલો બીજો તમારો ફરજિયાત એક વેરો હશે જેમાં લખેલું છે વોટર ચાર્જ, પાણીનો વેરો. તો લોકો કહેશે સાહેબ અમારા ઘરે તો મ્યુનિસિપાલિટીની લાઈન જ નહીં પીવાના પાણીની, તો કેમ ટેક્સ ભરાવે છે? તો બકા તો આપણે જોઈએ પ્રમાણે કે પાણી પુરવઠો મિત્રો શેમાં આવે છે? આપણે કહીશું ફરજિયાત કામોમાં. તો ફરજિયાત કામ માટે પૈસાની જરૂર તો પડશે ને. તો એ પણ તમે કહેશો કે જેમ તમારી પાસે મિલકત કે સંપત્તિનો જે વેરો લઈ શકે એમ તમારો વોટર ચાર્જ પણ લેતા હોય છે. ઓકે, પછી તમે જોશો તો અન્ય પણ ઘણા અમુક કરો તમને જોવા મળશે. જેમ કે તમે એક ત્રીજો શબ્દ સાંભળ્યો હોય કે સાહેબ સફાઈ વેરો. રોડ સાફ થઈ જાય રાતોરાત, ચૂંટણી આવવાની હોય ત્યારે તો રોજ થાય. પછી તમે કહેશો કે અમુક તમારા છે કે વિસ્તારોમાં છે કે કચરા કલેક્શન કરવા માટે ગાડીઓ આવે, અથવા નોર્મલી તમે કહેશો કે ભાઈ પબ્લિક પ્લેસ ઉપર કચરા કલેક્શન માટેની જે અલગ અલગ સુવિધાઓ રાખવામાં આવતી હોય છે, તો સફાઈ વેરો બી તમને જોવા મળતો હશે. પછી મિત્રો તમે કહેશો કે બાકીના અમુક કર એવા હશે જે અમુક સિટીમાં હશે, અમુક સિટીમાં નહીં હોય. જેમ કે તમે શબ્દ સાંભળ્યો હોય કે સાહેબ અમારા સિટીમાં છે ને પર્યાવરણ વેરો લેવામાં આવે છે. અમુક જગ્યાએ તમે કહેશો કે સ્પેશિયલ ઉપકર પણ લેવામાં આવે છે, જેને દેશી ભાષામાં આપણે સેસ તરીકે પણ કહીએ છીએ. જેમ કે સુરત જેવા શહેરમાં અલગથી 1% તમે કહેશો કે લેવામાં આવશે. અમુક જગ્યાએ તમે જોશો તો સાહેબ અમારે ત્યાં શિક્ષણ વેરો બી લેવામાં આવે છે. જો તમે તમારું પર્સનલ વેરા બિલ જોશો તેમાં અલગ અલગ પ્રકારના આપણને વેરાઓ દેખાય કે આ એક એવો છે, એકદમ પ્રેક્ટિકલ જ છે. બધી આપણી આસપાસ વસ્તુ દેખાશે, માત્ર કરવાનું શું છે કે ભાઈ એ વસ્તુને તમારી સાથે જોડાયેલી બાબતો સાથે કોરિલેટેડ કરવાનું છે. આપણે એવી જોશો કે કયા કોર્પોરેશનમાં કયા પ્રકારના ક્વેશ્ચન જોડાય છે, તો એ પણ આપણી છે કે અલગ સ્ટ્રેટેજી હશે પાસ થવા માટે બીજા વ્યક્તિ કરતા. પરંતુ બેઝિક સ્ટ્રક્ચર જો આસપાસના બાજુમાં જોશો તો ઇઝીલી તમે સમજી શકશો કે આ ઇઝીલી સમજવા માટેની શોર્ટ ટ્રીક આ જ છે કે ભાઈ નોર્મલી છે કે મારે આ એક્ટને જો સમજવો હશે તો ડાયરેક્ટ છે કોઈ વિડીયો લેક્ચર ચાલુ કરી નાખો, કલમ આ, એમાં તમે માત્ર ગોખી શકશો કે આ કલમ મને શું કહેવા માંગે છે કે આ સેશન શું કહેવા માંગે છે. પરંતુ એ જ વસ્તુને તમારી ડેલી લાઈફની પેટર્ન લાઈફ સાથે જોડશો તો તરત જ તમને દેખાય. હવે તમને છે ને ઉતારો કે કહું કે ભાઈ એસએમસીની એટલે એસએમસી એટલે કોર્પોરેશન તમારા મગજમાં ફિટ થઈ જાય, પરંતુ એની કલમ કઈ આ પ્રશ્ન જો કરવા બેઠા એટલે તરત જ તમે કન્ફ્યુઝ થશો. નો ડાઉટ કે એસએમસી છે એટલે પહેલો જ પકડી લેવાનો એટલે તરત જ તમને દેખાઈ જાય 5. એટલે જો આ રીતના નોર્મલી કોર્પોરેશનને આપણે શોર્ટકટ બી કહેશું કે કઈ રીતના યાદ રાખવી, પણ પહેલી પ્રાયોરિટી છે કે એને સમજવાની. જો સમજી ગયા હશો, જેમ બંધારણને આપણે કેમ પ્રાયોરિટીમાં સમજીએ છીએ અને પછી એને આપણે આર્ટિકલ ગોખીએ છીએ કે આર્ટિકલ યાદ રાખવાની કે ગોખવાની જ હોય, સેમ ટુ સેમ આ કાયદામાં આપણી જે સેશન છે યાની કે નોર્મલી તમે સેક્શન આપણી જે કહીએ છીએ કે ધારાઓ કે કલમો, એને પહેલા આપણે સમજવાની ટ્રાય કરશું અને સાથે સાથે એની શોર્ટકટ હશે તો આપણે ગોખવાની બી ટ્રાય કરશું. કારણ કે એસએમસીની છે એની જો વાત કરવામાં આવે તો એસએમસીના જે ક્વેશ્ચન છે કે આપણો છેલ્લે તમે કહેશો કે આપણે ગમે એટલા એક્સપર્ટ થઈ જાય તો છેલ્લે આપણો છે કે ટાર્ગેટ કયો હોવો જોઈએ? ક્વેશ્ચન સોલ્વિંગ.
મને ગમે એવો ક્વેશ્ચન આપી દો, હું ગમે એટલો કાયદાનો એક્સપર્ટ કે નિષ્ણાત ભલે હો, પરંતુ મિત્રો મારાથી ક્વેશ્ચન જ સોલ્વ ના થાય તો શું કામનું? 15 માંથી 15 તો આપણે ના કહીએ, પણ છેલ્લે એટલીસ્ટ 10 ઉપર તો આવવા જોઈએ ને આપણા માર્ક. કે આપણે એટલો મોટો તમે ના કહેતા કે સાહેબ આવડો મોટો કાયદો તો બંધારણ બી ગોખવાનું, એમાં બી કેટલી બધી આર્ટિકલો ગોખી ગોખી થાકી ગયા, એમાં પાછી ઘટતી હતી તો 500 આવી. સાહેબ 493 નહીં, એ તો ચિંતા ના કરો, પણ એમાં પાછળ સુધારા કરીને એડ કરેલી છે. એમ ગણવા જશો ને પેટા કલમો સાથે તો નોર્મલી 500 ઉપર જતી જ રહે છે, જે તમારા 31 ચેપ્ટરો વાળી જે આપણે કહીએ છીએ. તો એમાં બધી નહીં ગોખો તો ચાલશે. જે પ્રાયોરિટી વાળી છે એ આપણે ઓટોમેટિક કહી દઈશું કે ભાઈ આને આ રીતના યાદ રાખો. બાકીનાને શું કરશો કે બાકીનાને તમારે ગ્રુપમાં યાદ રાખશો તો ઇઝીલી યાદ રહેશે. જેમ રાષ્ટ્રપતિ માટે છે કે એક સાથે આખું રાષ્ટ્રપતિ યાદ નહીં રહેતા, તો તરત જ તમે શરૂઆત ક્યાંથી કરો? 52 થી, ને 52 થી પછી 53 57 સુધી આખી કેમ પ્રાયોરિટી કરી, એવી રીતના ટુકડા કરીને તમે યાદ રાખશો તો ઇઝીલી આપણે યાદ રહેશે. કારણ કે એક પ્રશ્ન મિત્રો મને પૂછાય છે, કઈ રીતે? તો કલમના નંબરના આધારે પૂછાય છે. હવે આ બધી મારી ઓથોરિટી તો બધી આવી ગઈ કે આ બધી જે આપણે વાતચીત કરેલી છે આ તમામ એના વિશે છે કે એમાં દરેક વિશે મારી છે ને એક છે નોર્મલી એક કલમ જોડાયેલી છે. આપણે એમને કે બોલતા નથી અથવા સમજતા નથી, કેમ કે ભાઈ એવું નહીં હોય કે સાહેબ પાણી તો પાણી સાથે થોડી હોય. કેમ? પાણી પુરવઠા માટે આખો અલગ વિભાગ છે મિત્રો. પછી તમે કહેશો કે સાહેબ ડ્રેનેજ છે તો ડ્રેનેજ માટે અલગ વિભાગ છે, રસ્તાઓ માટે અલગ વિભાગ છે, કયા કામો ફરજિયાત કયા મરજિયાત એના માટે આખો વિભાગ છે. કેમ કે કાર્યોના આધારે એ કલમો તો આપણે સેક્શનમાં જ ગોખવાની. આખું જો સળંગ તમે જો ગોખવા બેસી જાય તો જો તમને ફરજિયાત ખબર જ છે કે 100 સુધી સારામાં સારી યાદ રહે, 100 થી આગળ જય માતાજી, પછી 100 ઉપર રન કરવા બી અઘરા પડે, એમ 100 ઉપર તમારી કલમો ગોખવી પણ અઘરી પડે. પણ એને આપણે એ રીતના નહીં કરવાનું. આપણે નોર્મલી છે કે જે પણ કાર્યો માટે જે ડિવાઈડ કરેલું છે એને આપણે ગ્રુપ વાઇઝ કલમ નંબર પ્રમાણે, અને આમાં ક્વેશ્ચન કઈ રીતના પૂછી શકે તો એ પણ તમને કહી દઉં કે આમાં એક પ્રશ્ન આવી શકે કે નોર્મલી છે કે ભાઈ 2 1 આપણને શું દર્શાવે છે. નોર્મલી સાદી ભાષામાં આપણે કહીએ. આમ તો નોર્મલી તમે કહેશે કે ભાઈ આપણી છે કે ભાઈ 2 2 બી શું દર્શાવે છે, એવા બી પ્રશ્ન પૂછે છે. કે આ તમારો એક પ્રકારનો ક્વેશ્ચન છે કે ભાઈ તમારા જીપીએમસી એક્ટ અંતર્ગત 22A શું તમને દર્શાવે છે, ને નીચે પછી તમારા ઓપ્શન આપેલા હોય. અથવા બીજી રીતે તમને કઈ રીતના પૂછી શકે, તો બીજી રીતના એ પૂછી શકે કે ભાઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે એ કઈ કલમ અંતર્ગત છે, ને પછી ઓપ્શન આપેલા હોય 2 3 4 5, ને પછી આપણે ટીક કરીએ. આ સાદી મેથડ હતી. પરંતુ હવે મિત્રો તમારી છે કે આમાં એક નવી પેટર્ન એડ થઈ છે, જેને આપણે નોર્મલી છે કે આપણી અન્ય એક્ઝામમાં પણ જોયેલી છે, જેને આપણે કહેશું કે ભાઈ જોડકા જોડો. ત્યારે શું કરશો? મેચ ધ ફોલોઈંગ. તો મેચ ધ ફોલોઈંગમાં એવું તો એકદમ નહીં હોય કે આ એક જ વિભાગના બધા સિક્વન્સ કરેલા હોય. આ થોડો ભાઈ મારો પેલો સુધારો હે પંચાયતી રાજનો છેલ્લેથી એડ થયેલો કે ભાઈ બા એડ કરી દીધો એટલે થઈ જાય ભાઈ. એમાં ભાઈ 243 જોશો તો આખું 243 નગરપાલિકા છે, એમાં બી ચાલુ કરવાનું ક્યાંથી? ઓ પી ક્યુ ફલાણી એમાં પેટા કલમો સાથે. એ રીતના બી જો નોર્મલી તમને જો અલગ અલગ વિભાગમાં જોડકા પૂરવાનું કહેશે તો ઓટોમેટિક તમને જો એક તો પહેલા સેશન ખબર હશે તો ચિંતા નહીં, તો સેશન તમારો રેડી થઈ જશે કે આ પ્રકરણમાં આટલાથી આટલી કલમો છે, એટલે મને ખબર છે કે આ પાણી છે તો પાણી હંમેશા આની બહાર આવે જ નહીં, આ ટેક્સ છે તો ટેક્સ આની બહાર આવે જ નહીં. એટલા કોન્ફિડન્સથી ટુકડામાં તમે વિભાજિત કરશો તો જ તમને ઇઝીલી યાદ રહેશે. બાકી યાદ છે કે યાદ રાખવી અઘરી છે, કેમ કે એસએનસીમાં આ રીતના ક્વેશ્ચનો પૂછાય છે. ના વિશ્વાસ આવતો હોય તો આગળનું હમણાં પેપર જોઈ લેજો, કારણ કે એક આખો તમારા કલમ નંબર પ્રમાણે સેશન છે. પણ એમાં ટેન્શન ના લો, તમારે એવું નહીં બગી જોવાની છે. એમાં જો શરૂઆતના જે પહેલા 5 પ્રકરણ છે ને એમાં તમારી ડિટેલિંગ થોડી વધારે કરવી પડશે, કે આપણે એ બી ઓબ્ઝર્વ કરવાનું કે કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારનું પૂછાય. પછી જે ચેપ્ટરમાં કામનું જ ના હોય ને એની પછી જે પર્સનલી બધી કલમ ગોખવા બેસો તો મિત્રો એ ઉપયોગી નહીં થાય. એમાં તમે જોશો ને તમે જે પહેલા 5 પ્રકરણ છે ને એના કલમ નંબરની પ્રાયોરિટી વધારે હોય છે, ને બાકીની તમે જોશો તો છેલ્લા 2 પ્રકરણની પ્રાયોરિટી તમને દેખાશે. જો આવી રીતના ઓબ્ઝર્વ કરવાનું. ભણવા પૂરતું ભણી લીધું, ગોખવા પૂરતું ગોખી લે નહીં, પણ એક્ઝામમાં આપણો છેલ્લો હેતુ છે કે ક્વેશ્ચન સોલ્વ થવા જોઈએ. પછી તમે ગમે રીતે તમે જોશો આપણો ક્વેશ્ચન સોલ્વ થવો જોઈએ. શોર્ટકટ બનાવો કે હેરાન કરો કે બે મેચ ધ ફોલોઈંગમાં આપણો માર્ક જોવો ના જોઈએ. તો મિત્રો એક ક્વેશ્ચન હશે મિત્રો કઈ રીતના પૂછાતું હશે?
કલમ નંબરના આધારે, કે જેમાં તમને છે કે નોર્મલી તમારી મુખ્ય કલમ હોય તો મુખ્ય કલમને ડાયરેક્ટલી પૂછે કે કેની સાથે જોડાયેલી છે, અથવા આ વિભાગ કે આ ઘટના કોની સાથે જોડાયેલી છે, એ બે રીતે. ને ત્રીજી રીતે મિત્રો આપણને પૂછશે કયું, મેચ ધ ફોલોઈંગ જોડકા સાથે. ઓકે, એક ક્વેશ્ચન આ રીતનો આવે. બીજો ક્વેશ્ચન કયો આવે, તો બીજો ક્વેશ્ચન મિત્રો તમારા આવે તમારું અન્ડરસ્ટેન્ડિંગ કયું છે એના ઉપર. જેમ કે પૂછવામાં આવે કે તમારા, આપણે કહેશું કે ભાઈ કોર્પોરેશનના આપણે કહેશું કે નોર્મલી આપણી મહાનગરપાલિકા છે એનો વહીવટી અધિકારી કોણ, તો તરત જ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એને આપણે કહેવા જોઈએ કમિશનર. મારો વહીવટી અધિકારી મિત્રો પૂછ્યો છે કે જે નોર્મલી પછી છે કે કમિશનરને શું કામ આવે, કમિશનરને કયા કામો કરવાના, કમિશનરના કયા હકો છે, એના બેઝિક કન્સેપ્ટની વાત કરું. બેઝિક કન્સેપ્ટ એવું નહીં હોય કે કલમ પ્રમાણે તમને પૂછે. પછી આ ભાઈ રાષ્ટ્રપતિ જેવું થઈ ગયું. રાષ્ટ્રપતિની બધી તમે કલમો યાદ નથી રાખતા. રાષ્ટ્રપતિની કઈ યાદ રાખો, એક રાષ્ટ્રપતિની નિયુક્તિ, પછી નોર્મલી તમે કહેશો રાષ્ટ્રપતિની ચૂંટણી, એ રીતના મુખ્ય ને છેલ્લે મહાભિયોગ, આ રીતના 3-4 જ મુખ્ય યાદ રાખો છો ને, બધી કઈ યાદ એ રીતના સેમ ટુ સેમ એ જ વસ્તુ તમે યાદ રાખશો કમિશનરમાં. કમિશનરની મુખ્ય 2 કલમો યાદ રાખશો ચાલશે, બીજાથી જરૂર નથી. પરંતુ કમિશનરની થિયરી વધારે કામની છે. એટલે જો તમારો જે 50% જે યાદ રાખવાનો લોડ છે એ લોડ તમે છે ને એને આમાં ટ્રાન્સફર કરી નાખો મિત્રો, સમજણ માટે. કેમ કે એ ક્વેશ્ચન મારા સમજણના આધારે હવે પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ મારો મ્યુનિસિપલ કમિશનર છે એનો કાર્યકાળ કેટલો. જો આપણી પાસે અત્યારે આન્સર નહીં હોય, કેમ કે આપણે ભણ્યા જ નથી તો આપણને ના બી ખબર હોય. પરંતુ પછી એક પ્રશ્ન પૂછવામાં આવે, આ તો વહીવટી અધિકાર હતો ને, એડમિનિસ્ટ્રેશન. પછી મારો પ્રજા દ્વારા જે ચૂંટાયેલો વ્યક્તિ છે, યાની કે ભાઈ મારા પ્રજા પાકનો વડો છે, તો એ મારો કાઉન્સિલર છે, તો કાઉન્સિલરનો કાર્યકાળ કેટલો, કાઉન્સિલરના કાર્યો કેટલા, જો એનો બી યાદ રાખવું પડશે. આ સમજણવાળી થિયરી થઈ. બીજું, મારો કાઉન્સિલર બનવા માટેની લાયકાત કેટલી, મારો કાઉન્સિલર બનશે કઈ રીતે, એની ઉંમર કેટલી હોવી જોઈએ, અથવા એના ઘરે કેટલા બચ્ચાઓ હોવા જોઈએ. એમાં બી અમુક લોકો કે સાહેબ 2 બાળકોની મર્યાદા આપેલી છે, તો સાહેબ અમારા ઘરે એક ભાઈ 2 હે ને જોડવા નીકળ્યા તો ચિંતા ને ગમે, જોડવાને એક જ ગણે આ લોકો. સાહેબ બીજા ટર્મમાં બી 2 જોડવા નીકળ્યા તો એક ઘરમાં 4 બાળકો થાય. એટલે જો આ રીતની ઘણી કન્ડિશનો તમને અપવાદ બી જોવા મળશે. બીજું તમે લોકો કહેશે કે સાહેબ તમારો છે કે નોર્મલી કાઉન્સિલર છે એની અલગ અલગ તમે જોશો કે હવે તો ફરજિયાત સુધારો કરીને એડ કરવામાં આવ્યો કે એના ઘરે જાજરું હોવું જોઈએ, ટોયલેટ. પહેલા હતું નહીં. જો એટલે સુધારા પ્રમાણે અલગ અલગ સમજણવાળા, એટલે એક તમારા છે કે સમજણના આધારે જે આપણે જોયું. બીજું તમે કહેશો કે ભાઈ આ તો આપણા જે વ્યક્તિઓ છે, પછી તમે કહેશો કે ભાઈ વ્યક્તિઓની નિયુક્તિ થતી હોય, અમુકને તમે કરાર બેઝ ઉપર રાખતા હોય, તો એ પ્રકારની તમારી પ્રક્રિયા કે જે સમજણના આધારે હોય. હવે ત્રીજો તમારો ક્વેશ્ચન કયા પ્રકારનો હશે એ ખાસ યાદ રાખજો કે હમણાં તાજો ઇન્ટ્રોડ્યુસ થયો છે કે ભાઈ એ નોર્મલી છે કે ભાઈ અમુક તમારી કલમ છે એ અમુક કોઈ વિશેષ સુધારાથી દાખલ થઈ હોય. એમાં સુધારો બહુ યાદ નહીં રાખો તો ચાલશે. ખાલી જ્યારે આપણે કલમ કે આર્ટિકલ જોશું એમાં નીચે જોશું કે ધારો કે આ છે કે 1993માં ઉમેરાઈ છે એ પ્રમાણે. કેમ કે એ સમયગાળામાં એની કંઈક જરૂરિયાત પડી હશે અને જરૂરિયાતના આધારે તમે જોશો તો એ આપણને નોર્મલી છે કે સુધારો તો જ કરવામાં આવેલો હશે કે એના વગર તો આપણે કંઈ કરતા નહીં હોઈએ. ત્યારબાદ તમે કહેશો કે ભાઈ કોઈ સુધારા અંતર્ગત કોઈ નવી વસ્તુ દાખલ કરવામાં આવેલા હોય તો ખાસ યાદ રાખશું કે નવી જે વસ્તુ દાખલ થાય છે ને એના આપણે થોડી વધારે પ્રાયોરિટી આપશું. કેમ કે નવી વસ્તુ દાખલ કરવા પાછળ કંઈક રીઝન હશે. જેમ કે તમને ખબર કે નવી દાખલ થયેલી વસ્તુમાં પહેલી જ તમને દેખાશે કે આપણું નોર્મલ પહેલા ચેપ્ટરની જો સૌથી સારામાં સારી કલમ લોકોને સૌથી અઘરામાં અઘરી લાગે કલમ 2, 74 ડેફિનેશન ગોખવી પડે એટલે નહીં. એ 74 ડેફિનેશન છે એ તમારું છે ને આખું સ્ટ્રક્ચર છે કે એમાં કઈ કઈ વસ્તુ તમે આગળ ભણવાના છો તેની આખી તમને એપેન્ડિક્સ આપે છે કલમ 2, પરિશિષ્ટ જેને આપણે કહીએ કે એમાં તમે અલગ અલગ કયા કયા શબ્દો જોશો તો એની માહિતી તમને આપે. તો એને માહિતીથી તમને ખબર છે આમાં પણ નવી નવી વ્યાખ્યાઓ અમુક એડ થયેલી હશે. જેમ કે તમે કહેતા હશો કે તમારે ત્યાં છે કે માર્કેટમાં છે બહુ બધી બેંકો દેખાય છે. હવે ને કે સર આમાં જીપીએમસી એક્ટમાં બેંક છે, જીપીએમસી એક્ટમાં બેંક છે પણ કઈ કે જે શહેરને કે નગરને લાગુ થતી હોય
કે આપણી પાસે જો માર્કેટમાં ફરશો ને તો તમને જો અમુક તમારી નેશનલ બેંક હોય, અમુક તમે શબ્દ સાંભળ્યો હોય કે શિડ્યુલ બેંક હોય 49 જે આપણા એક્ટ અંતર્ગત, અમુક તમે જોયું હોય કે અમુક કોર્પોરેટિવ બેંક હોય કે દરેક જિલ્લાની અલગ અલગ હોય. સુરતની હોય તો સુરત આપણે કહેશે કે ભાઈ મેજિસ્ટ્રેટ વાળી, નોર્મલી તમે કહેશો કે ભાઈ જિલ્લા વાળી હોય. પછી અમુક લખેલું હોય કે ભાઈ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક હોય, વેપારીઓના સંઘ દ્વારા બનેલી હોય. પછી તમે જોશો કે સાહેબ અમારા રાજ્ય સરકાર દ્વારા પણ છે કે ભાઈ નોર્મલી હુકમ જાહેર થાય કે ના અમારા અંતિમ ગામ સુધી છે કે બેંક પહોંચવી જોઈએ, તો જોશો કે તમારી પાસે દરેક ગામમાં હવે તમને 2-3 ગામ વચ્ચે દેખાશે ગુજરાત ગ્રામીણ બેંક. કેમ કે બેન્કિંગ વ્યવસ્થા છે એ મારા અંતિમ વ્યક્તિ સુધી પહોંચી. કે નેશનલાઇઝ બેંક તો તમે નોર્મલ કહેશો કે મોટા મોટા શહેરોમાં હશે, ફોરેનની બેંકો મોટા મોટા શહેરોમાં હશે, પરંતુ અમુક બેંકો છે કે ભાઈ મારો ગ્રામીણ વ્યક્તિ એનાથી વંચિત ના રહી જાય. તો જો તો એ અમુક સુધારા દાખલ કરી અને અમુક નવી વસ્તુ એડ કરવામાં આવેલી છે મિત્રો. એટલે આ તમારી ત્રીજી પેટર્નના ક્વેશ્ચન હશે સુધારા અંતર્ગત. અથવા નોર્મલી જો ગણવું હોય તો આનો જ એક બીજો પ્રકાર છે કે એની સાથે કોઈ એક્ટ જોડાયેલો હશે, અન્ય એક્ટ. જેમ કે મિત્રો મેં તમને વાત કરી કે ભાઈ મારે છે કે ભાઈ કોઈ શહેરના વિકાસ માટે મારે કોઈ છે કે ભાઈ જમીન જોઈએ છે, તો મારી પાસે શું રસ્તા છે જમીન માટે? કોઈ રસ્તા છે જમીન માટે? તો લોકો એમ કહેશે ના, કોર્પોરેશનની હદમાં આવતી તમામ વસ્તુઓ છે, સરકારી વસ્તુઓ છે, એ આપણે કહીશું કે કોર્પોરેશનની કરાય, રાઈટ? પરંતુ એ જ કોર્પોરેશનની જગ્યા ઉપર કોઈ અન્ય વ્યક્તિ માલિકી કરીને બેઠો છે, તો શું કરશો? તો તમે શું કરશો? સામ દામ દંડ ભેદ. નોર્મલી તમારી પાસે ઓપ્શન શું છે કે તમારી સંપત્તિ છે, એ સંપત્તિ નોર્મલી તમે કહેશો કે અમુક લોકો શું કરશે, જગ્યા ભાડે રાખીને કંઈક નવું કામ કરશે. બીજું શું કરશે, અમુક પોતાની જગ્યા છે કે નોર્મલી કોઈ કબજો કરેલો છે તો એની સાથે પેલા સેટલમેન્ટ કરશે. અથવા કોઈ વ્યક્તિ પાસેથી એ મિલકત છે એની ખરીદી કરવામાં આવશે, પરંતુ એ વ્યક્તિ તમને સંપત્તિ આપવાની ના પાડશે, તો શું કરશો? જેમ કે તમારા શહેરમાં રસ્તો નીકળી રહ્યો છે ને તમારા સોસાયટીનું મકાન જઈ રહ્યું છે, તમે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ અમારી સોસાયટી ના તોડો, ના તોડો, ના તોડો. સરકાર કહેશે કે તમને અમુક જંત્રીના ભાવે અમે તમને પૈસા આપવા માટે તૈયાર છે, છતાં પણ તમે છે કે સોસાયટી છે એ આપવા તૈયાર નથી, તો તમે શું કરશો? તો ચિંતા ના કરો, કેમ કે પછી છે કે તમને છેલ્લે છે કે જેમ આપણા કાયદામાં એની માં યાદ આવે એ રીતના આપણું રાજ્ય છે એ રાજ્ય સરકાર છે એના અલગ કોઈ બીજા કાયદા દ્વારા, જેમ કે લેન્ડ એક્વિઝિશન એક્ટ, જમીન લેવાની જો આપણે કહેશું કે અલગ અલગ પદ્ધતિઓ માટે છે કે લેન્ડ એક્વિઝિશન એક્ટ છે એ, એટલે જો એની સાથે જોડાયેલા આપણે છે કે અન્ય તમારા કાયદા છે એ બી જોડાશે. ઓકે, તો આ એક આપણો જીપીએમસી એક્ટ હશે, એની સાથે કોઈ બીજો ટેક્સ જોડાતો હશે તો એ તમારો એક્ટ એમાં જોડાશે. બીજું આપણે કહીએ છીએ કે સાહેબ મારી પાસે છે કે ભાઈ કર લેવાનો અધિકાર છે, એ કોની પાસે હશે? તો કર સંબંધિત તમારે ઇકોનોમિક્સમાં ઘૂસવું પડે ના, બંધારણમાં પણ એની સાથે જોડાયેલી જોગવાઈઓ છે. તો એના સંબંધિત તમારા અલગ અલગ કાયદાઓ બી બન્યા છે, જેમ કે ઇન્કમ ટેક્સ એક્ટ, આપણો આવકવેરા અધિનિયમ. તો જો એક તો તમે ઇન્કમ ટેક્સ ભરો છો, તો પછી તમે બીજો પણ કર ભરો છો, તો અમુક વાર શું થતું હોય કે બંને એક્ટ છે એ તમારા ક્લેશ બી થતા હોય. તો એવા તમારા ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે મિત્રો. બીજું તમે કહેશો કે ભાઈ અમુક તમે કહેશો કે આને એક ચોથી પ્રકારની જે પ્રાયોરિટીમાં કે અમુક તમારા એક્ટ છે એ બંધારણના અમુક આર્ટિકલ સાથે જોડાયેલા હોય, કે આ એક નવો ટ્રેન્ડ પાછો ચાલુ થયો છે. એટલે એસએમસીમાં નથી બહુ ખાસ, પરંતુ તમે કહેશો કે ભાઈ ફ્યુચરમાં એએમસી કે વીએમસી આપશો, એમાં એક આ ટ્રેન્ડ પણ જોવા મળે છે કે ભાઈ મારા આ કાયદાની કઈ કલમ છે એ બંધારણના એક અનુચ્છેદ સાથે સામ્યતા ધરાવે. કેમ કે આપણને ખબર છે કે જેમ આપણે છે કે ભાઈ રાજ્ય સરકાર અને નોર્મલી છે કે ભાઈ કેન્દ્ર સરકારને ચલાવવા માટે આપણે કહીશું કે ભારતીય બંધારણ છે, તો એની અમુક કલમો છે એ તમારી એના સાથે છે કે મેચ થતી હશે. કેમ કે અહીંયા તમારા આર્ટિકલ એન્ડ તમે કહેશો યાની કે અનુચ્છેદ અને કલમ કે સેક્શન બંને તમારી સાથે એક્ટમાં જોઈન થશે. કેમ કે નાણાં પંચ છે, ચૂંટણી પંચ છે, અથવા નોર્મલી તમે કહેશો ભાઈ ઘણી અમુક જોગવાઈઓ છે એ બંનેમાં કોમન તમને જોવા મળશે. ને છેલ્લે કઈ નહીં દેખાય તો છેલ્લે તમારું આ તો લોહી પીવા માટે આવી જ જશે, આર્ટિકલ 243. કેમ કે નગરપાલિકા સાથેનું મહાનગરપાલિકા સાથે જોડાયેલો સ્પેશિયલ આપણો છે એટલા માટે.
તો એની તમે કહેશો કે એટલે તમારે છે કે તમારા એક્ટની જે કલમ અને આપણા છે કે બંધારણ આર્ટિકલ એની સાથે સામ્યતા. તો મિત્રો આ 4 પ્રકારે છે કે આપણા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. કારણ કે આપણને ખબર છે કે જો 4 માંથી એક પણ પેટર્ન ગઈ તો આપણો માર્ક ગયો. કે આપણે એવું તો છે ને કે અન્ય એક્ઝામોમાં જેવું તો છે ને કે ભાઈ નોર્મલી કે 5 કે 7 માર્કનો જીપીએસસી આવતો, તો એવું તો છે ને, આપણે તો 15 માંથી. તો પછી કયા પ્રકારનો ક્વેશ્ચન મિત્રો આપણને પૂછાય છે કે દરેકની સ્ટ્રેટેજી તમારી અલગ અલગ હશે. તો તમે શું કરશો કે આપણું મેઇન પ્રાયોરિટી મિત્રો શું છે કે ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનમાં આપણે જે 4 પ્રકાર જોયા કે પહેલો મિત્રો આપણો પ્રકાર હતો કયો કે કલમ પ્રમાણે છે, બીજો આપણો કયો સમજણ પ્રમાણે છે, ત્રીજો મિત્રો કયો કે કોઈ એક્ટ આધારે સામ્યતા ધરાવે છે એ, પછી આપણને બીજો દેખાય કયો કે પાછળથી કોઈ સુધારા દાખલ કરેલા હોય એ, અને પછી આપણને પ્રકાર દેખાય કયો કે કોઈ એક્ટ છે એની કોઈ કલમ છે એની મારી ભારતીય બંધારણની તમે કહેશો કે આર્ટિકલ કે અનુચ્છેદ સાથેની શું હોય સામ્યતા. હવે તમે કહો કે શું આના બારે કે ક્વેશ્ચન આવે ખરો? ઓનલાઈન વાળા મિત્રો બોલી શકો છો મિત્રો કે આ 4 સિવાય તમને કોઈ એક્ઝામની પેટર્ન દેખાય છે ખરી? કે આપણે ભગવાન નથી, હોય ભગવાન નહીં, તમે ભગવાન નહીં કે ફ્યુચરમાં શું આવવાનું છે આપણને ખબર, પરંતુ આસપાસ માર્કેટમાં શું ચાલતું એ તો આપણને ખબર પડવી જોઈએ ને. પણ માર્કેટને અને પેપરને લેવા દેવા નથી. આપણે લેવા દેવા શું છે કે ભાઈ આપણી પાસે આગળના પ્રીવિયસ યરમાં કે આસપાસના તમારા કોર્પોરેશનમાં કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, તો એના માટે તમને છે કે ભાઈ આની આગળની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે તો એના આધારે તમને એનો અંદાજો આવશે. નો ડાઉટ કે એસએમસીની સાથે જોડાયેલા છીએ તો એક નવો પ્રકાર છે કે જેને આપણે યાદ કરશું કે ભાઈ એનો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ હશે. કે જેમ કે એસએમસીની સ્થાપના કે અંગ્રેજો દ્વારા એનો સંબંધ છે, તો ભાઈ અંગ્રેજો દ્વારા એમાં કયા કયા પ્રકારની કામગીરી થઈ. આ પર્સનલી તમારો એસએમસીની છે તો એસએમસી સાથે જોડાશે. એનો ઇતિહાસ, કોઈ પણ કોર્પોરેશન છે તો એનો ઇતિહાસ છે. આ આખું અલગ મેટર છે. એમાં પછી કલમ બલમ ગોખવાની ના આવે, એમાં ખાલી સાલગીરી આવે ને કોઈ વ્યક્તિ નામ જોડાય તો એ ગોખવાનું હોય. તો એ આખો પોર્શન અલગ છે આપણો, એની અત્યારે ચર્ચા કરતા જ નથી. આપણે અત્યારે ચર્ચા આની કરીએ છીએ. ઓકે, તો આ તમને આ બધા પ્રકારમાં સૌથી ઈઝી કયો પ્રકાર દેખાય? ઈઝી પ્રકાર કયો છે આમાંથી? આ તો કહેતા જ નહીં. દરેક લોકો એ જ કહે છે કે સાહેબ કલમ પ્રમાણે ગોખવું અઘરું છે. રાઈટ. ઓકે, ઓનલાઈન વાળા વિદ્યાર્થી જશે. ઓકે, એક આન્સર આવ્યો છે કે સમજણના આધારે હું કરી દઈશ, કેમ કે સાહેબ મને આર્ટિકલની જેમ છે ને આની કલમો ગોખતા આવડતું નથી. જેમ બંધારણના આર્ટિકલમાં અઘરું પડતું હતું તો છેલ્લે કઈ નહીં સાહેબ કલમ વાળા પૂછીને કેટલા પૂછશે? 5 ક્વેશ્ચન પૂછશે ને. ભલે હું 5માંથી છે કે 2-3 તો આવડતા હશે. નેગોશિએશન કરશું. જેને ગોખવામાં તકલીફ પડે છે એના માટે મિત્રો નેગોશિએશન થઈ શકે છે, એની પણ ચિંતા ના કરો. પછી એને બીજા પોર્શનમાં પછી આપણે ખેંચી લેવાના, એટલે ચિંતા નહીં. ઓકે, આમાં ઇઝી તમને મેથડ જે લાગતી હોય, જો દરેક વ્યક્તિની પ્રાયોરિટી અલગ અલગ હોય. જેમ સૌથી વધુ તમે કહેશો કે એક પોર્શન તમને જોવા મળશે સુધારાવાળો. કેમ? તો સર સુધારા ક્યારે થયા? તો એના માટે શું બધા સુધારા ગોખવા? એના માટે કંઈ જ નહીં કરવાનું. આપણે જ્યારે છે કે ભાઈ પીપીટી ફોર્મમાં જ ભણવાના છીએ, તો ધારો કે મારું કોઈ પણ કલમ આવતી હશે, તો જો આને એક શોર્ટકટ એ છે કે જો મારી મુખ્ય કલમ હોય તો મુખ્ય કલમ હોય તો આ રીતના લખેલી હોય, કલમ 3, કલમ 4, કલમ 5. પરંતુ જો પાછળથી એડ થયેલી હશે તો તરત જ તમે જોશો તો એમાં આ રીતનું કંઈક લખેલું દેખાશે 3A, અથવા અમુક વાર તમને આવી બી દેખાશે 3AA. કેમ? કે આ પાછળથી એની જરૂરિયાત ઊભી થઈ છે એટલા માટે સામેલ થયેલી છે. પછી એનો કન્સેપ્ટ શું છે એની સાથે તમે જોશો તો આ સુધારા તમે એડ કરશો તો એનું આપણું આખું અલગ લિસ્ટ થશે. એ તમારું ઇઝી થઈ જશે. કેમ? કે સુધારાવાળી વસ્તુ છે કે તમારું આખું ભાઈ 500-500માં હશે નહીં. મેક્સિમમ ઉપયોગી વસ્તુ તો કેટલી હશે ખબર? એની 30 થી 35. કે આ વધારે છે નહીં
30 થી 35 આની જે વસ્તુઓ છે એ તમારા સુધારા સાથે જોડાશે, એટલે એ વસ્તુ ઈઝી. ઓકે, કે આ પ્રમાણે ક્વેશ્ચન પૂછે તેનું જે 30 થી 35 નું તમારું આખું લિસ્ટ આઉટ અથવા તમને સેશન ખબર હોય તો મિત્રો એમાંથી તમારા માર્ક ના જાય. પછી એ સેશન પછી ભલે કલમમાં એડ થાય કે સમજણમાં એડ થાય, તમને મિત્રો એ વસ્તુ આવડતી જ હોય. કે 2 થી 3 વસ્તુના ક્વેશ્ચન એવા છે કે જો મને છે કે આટલી થોડી વસ્તુમાંથી 2 થી 3 માર્ક આવતા હોય તો શા માટે આ વસ્તુ ના કરીએ. એટલે ખાસ યાદ રાખજો, પાછળથી દાખલા કોઈ વસ્તુ હોય તો. બીજું વસ્તુ છે તમારું છે કે એકદમ ઈઝી વાળું, તો એ છે તમારા નોર્મલી કે ભાઈ એક્ટ સાથે છે કે નોર્મલી તમે કહેશો કે ભાઈ અન્ય એક્ટ જોડાયેલા હોય. આખા જીપીએમસી એક્ટમાં જોશો ને તો બીજા અન્ય 8 જ એક્ટ જોડાય છે ને એ 8 એક્ટ સાથે તમારી કઈ કલમ જોડાય છે ખાલી એટલું જ યાદ રાખવાનું, હે વધારે કઈ યાદ રાખવાનું નથી. પછી ફાઇનલ, જેમ કે જમીન મળતી નથી, મિલકત સંપત્તિ મળતી નથી, લેન્ડ એક્વિઝિશન એક્ટ તરત આવી જશે. તરત જ તમે કહેશો કે સાહેબ આ એક્ટ છે કે જોઈન્ટ થાય છે. પછી ટેક્સ સાથે જોડાયેલ તો આઈટી વિભાગનો કોઈ એક્ટ જોડાતો હોય તો ત્યાં આપણે જોઈન્ટ કરશું. એટલે ઘણા, એટલે જો એક આમાં બી છે કે તમારા માટે ઈઝી રહે. મારો બીજો પોર્શન હોય તો એ છે કે કલમની કમ્પેરિઝન કોની સાથે કરો મિત્ર? તમારા બંધારણના આર્ટિકલ સાથે. આ બી બહુ ઓછી જ છે કે તમે કહેશો કે ભાઈ ચૂંટણી ને નાણાં પંચ, જે તમે બંધારણ ભણી બેઠા હોય તો બંધારણનો કોઈ શબ્દ તમને છે કે કાયદામાં દેખા એટલે તરત એની કમ્પેરિઝન કરવાની. જેમ કે છે કે હું નોર્મલી તમે કહેશો કે ભાઈ નગરપાલિકાનું ગઠન કરું છું, એટલે નગરપાલિકા એટલે બીજું કંઈ નહીં હોય, મારું કોર્પોરેશન જ હશે, મહાનગરપાલિકા જ હશે. તો કોર્પોરેશનની કલમ 5 એ મારા છે કે ભાઈ નોર્મલી તમે કહેશો કે ભાઈ નગરપાલિકા માટે એક જ છે 243. પછી નો ડાઉટ કે પેટા કલમમાં આપણે જોવા મળશે OPQR થી લઈને ZZ સુધીની, તો એની કમ્પેરિઝન મિત્રો. એટલે બંધારણમાં તો તમે છે કે નોર્મલી પંચાયત રાજને વગેરે વાંચવાના જ હતા. એ જ વસ્તુ છે કે ભાઈ એટલો પોર્શન ફરીથી તમારો આમાં એડ થશે. એટલે એ પછી નાણાં પણ છે, ચૂંટણી પણ છે, અથવા એ બધી જે જોગવાઈઓ છે તો એ જોગવાઈઓ તમારી છે કે કમ્પેરિઝન ફોર્મમાં. તો ત્રીજા વેમાં તમે કહેશો કે ઈઝી વસ્તુ પડશે આ, કે આ તમારા છે ને ટુકડા ટુકડામાં માર્ક કેચઅપ કરવા માટેના પોર્શન છે. અને લાસ્ટમાં તમે કહેશો કે ભાઈ આ પોર્શન તો છે જ તમારો ઈઝી, કે યાદ ના રહેતો. અને પછી જો આટલું તમારું તૈયાર થઈ જાય ને પછી જોખમ લેજો આના ઉપર કે સાહેબ બધું આ મારું એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, ચાલો હવે અમે તૈયાર છીએ મિત્રો. કેમ કે આ મારા કન્સેપ્ટ વાળા ડેટા હતા, આ મારા થોડા ઘણા ગોખવા વાળા ડેટા હતા, કેમ કે ઓછું ગોખવાનું અથવા કેમ કે એકવાર જો આ પોર્શન રેડી કરી દીધો હશે તો આનો તમારો 30 થી 40% બોજો ઓછો થઈ જશે મિત્રો. જો પહેલું કલમ પ્રમાણે ગોખવા જશો ને તો તમે બધા હેરાન થશો, પરંતુ જો આ પોર્શન પ્રમાણે કરશો તો તમારો જો 30 થી 40% બોજો આમાં તમારો નિર્ભર થતો હોય તો શા માટે આ પહેલા ના કરીએ. અને એ કલમ તો ઓલરેડી તમને ખબર છે કે જેમ વાત કરીએ એમ પહેલા 5 ચેપ્ટરની જે આપણી કલમો છે, પહેલા 5 પ્રકરણોની, એ મુખ્ય વિશેષ રીતે આવતી હોય છે, તો એના ઉપર બી વધારે પ્રાયોરિટી આપશું. પરંતુ આ પોર્શન છે એને તમે નિગ્લેક્ટ ના કરી શકો, તે વસ્તુનું મિત્રો ધ્યાન રાખશું. ઓકે, તો આપણે છે કે આ બેઝિક કન્સેપ્ટ હતો કે મને ખબર છે મિત્રો, આપણે જોઈએ પ્રમાણે કે મારો કોઈ પણ શહેર છે એ શહેરનો વિકાસ કઈ રીતે થાય, સંચાલન થાય, એના માટે મિત્રો આપણા કયા એક્ટની જોગવાઈ કરવામાં આવી હતી, જેને આપણે કહીએ છીએ જીપીએમસી એક્ટ. યાની કે આપણે તો પાછા સોલિડ વાળા, પાછા આનું ગુજરાતી બી લખીએ ને ઇંગ્લિશ બી લખીએ. પાછા ગુજરાતી પણ કેવું ખતરનાક થાય ને આનું, ગુજરાત. ત્યારબાદ તમે કહેશો સાહેબ પ્રાંતીય, પ્રોવિન્શિયલ. અને સાહેબ ને આના મ્યુનિસિપાલિટીની જોડણી બોર્ડની ભૂલ આમાંની ચિંતા ના કરો, ભાષા સુધીનો અલગથી ચેપ્ટર છે. યાની કે તમે કહેશો કે ભાઈ નગર નિગમ, ગુજરાત પ્રાંતીય નગર નિગમ એક્ટ 1949. ઓકે, જેની મુખ્ય પ્રાયોરિટી છે એની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો જીપીએમસી એક્ટ બન્યો ક્યારે? તો એ બધી છે ને બહુ ઇતિહાસમાં બહુ મહત્વ કરતા નહીં, કે ભાઈ ઇતિહાસ સંબંધિત તમે છે ને બહુ જેટલું પીએચડી કરવા જશો તો બી 1 જ માર્ક પૂછશે, જનરલ વાંચશો તો બી 1 માર્ક પૂછશે. આપણને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ તમારો જીપીએમસી એક્ટ છે એ તમારો પહેલા કયા નામે ઓળખાતો હતો. તો તરત જ લોકો કહેશે કે ભાઈ ગુજરાતની જગ્યાએ ત્યાં કયો શબ્દ હતો એસએમસી માટે. તો હું તો એસએમસી થી ચર્ચા કરીશ. કેમ કે એસએમસી ની જો વાત કરવામાં આવે તો મારું જે સુરતની જે પહેલું જે કોર્પોરેશનની વાત કરું છું, તો પહેલું મારું જે કોર્પોરેશનનો સંબંધ છે
એ સંબંધ જોડાયેલો છે મારા 1850 એક્ટ સાથે. કે તરત જ તમને ખબર છે કે 1850 સાલમાં હજી કયો સમયગાળો ચાલે છે કે હજી મારા છે કે ભાઈ રાજ્ય સરકારમાં છે કે જે નિયંત્રણની નીતિ ચાલુ થઈ નથી અંગ્રેજોની કે કંપનીની. હજી શું ચાલે છે? આઈ થિંક તમને ખબર હોય કે આઈ થિંક આવા શબ્દ તમે શરૂઆતમાં સાંભળ્યા છે. શું? ચાર્ટર. ચાર્ટર એટલે શું કે હજી મારા જો એક્ટ નહીં હોય, નોર્મલી તમે કહેશો કે ભાઈ આ વસ્તુ આ કરો જ, આ કરો. કેમ કે અત્યારે ચાર્ટર એટલે બીજું કંઈ નહીં, દેશી ભાષામાં આપણે કહેતા હશો કે સીએ નું કામ શું? સીએ નું કામ શું? ચાર્ટર એકાઉન્ટન્ટ. યાની કે કોની સાથે જોડાયેલી બાબતો? આર્થિક બાબતો સાથે જોડે. કેમ કે કંપનીનું આગમન થયું છે. કંપનીનું આગમન શા માટે થયું છે? તો તરત જ તમે કહેશો કે શું થાય? વેપાર માટે. વેપાર આવે એટલે તરત જ આપણે શું દેખાય? પૈસા. ને પૈસાનો વહીવટ કરવા માટેની છૂટ આપવા માટે તમે કહેશો જે એક્ટ આવશે તો શરૂઆતના એક્ટ તમારે કયા હશે? ચાર્ટર એક્ટ. ને ચાર્ટર એક્ટ 1850 આસપાસ છે કે સુરતમાં એક છોટું કોર્પોરેશન, કોર્પોરેશન એટલે અત્યારની કોર્પોરેશન ના સમજતા, હજી પણ ખાસ કહી દઉં કેમ કે આપણે તો દેશી ભાષામાં આપણે કહીએ કે ભાઈ આવી જો અલગ અલગ પ્રકારની કોઠીઓ સ્થાપવાની શરૂઆત થઈ હતી. તે કોઠી છે એ વેપાર માટેનું નોર્મલી શું હશે કે કોઠી એટલે ગોડાઉન કે જે કોઈ પણ બંદર પાસે છે કે સામાન મારે લઈ જવો છે અથવા મૂકવાનો છે, આયાત અથવા નિકાસ માટે, ત્યાં મારે એક સેન્ટ્રલ તમારી છે કે ઓફિસ જેવું રાખવું પડશે. દેશી ભાષામાં એને શું કહેતા હતા? કોઠી. પછી શું થયું? પછી મને ખબર છે કે ભાઈ આગળ જતા ધીમે ધીમે તમે કહેશો કે ભાઈ મારી નોર્મલી તમે કહેશો કે ભાઈ પ્રેસિડેન્સીની શરૂઆત થઈ, અથવા નોર્મલી તમે કહેશો કે આ પ્રેસિડેન્સી છે કે એમાં શું હશે કે ભાઈ એક તો મારી શું હશે? કોઠી. પ્લસ કોઠીની ફરતે મને શું જોવા મળશે? કિલ્લેબંધી. ને આ કિલ્લેબંધીની અંદર હું શું કરતો હશું? મારું પર્સનલ પ્રશાસન. અને તમને ખબર છે કે એ તમારી શરૂઆત, એટલે ત્યારથી જ તમારી શરૂઆત થશે જેને તમે કહેશો મ્યુનિસિપાલિટી. મ્યુનિસિપાલિટી એટલે શું કે ભાઈ મારે શેની શરૂઆત થઈ જશે મારા વિસ્તારમાં? પ્રશાસનની. તો કોઈ કહી શકે કે ભાઈ મારી ભારતની પ્રથમ મ્યુનિસિપાલિટી કઈ છે? કે દેશી ભાષામાં કે અંગ્રેજોએ પહેલો વહીવટ કઈ જગ્યાએ કર્યો, એટલી સાદી ભાષામાં યાદ રાખવાનું છે કે જે જગ્યાએથી ક્યાં ના, એ તો પછીથી કલકત્તા ઉપર તો પછી આવશે ને. પોતાનો વહીવટ પહેલો ક્યાં સ્થાપ્યો? કોઠી નહીં, કોઠી આ તો શાસન માટેનો, વહીવટ માટેનો. ઓકે, કઈની ચિંતા ના કરો, તમને કહી દઉં. તમે દક્ષિણ ભારતના ઇતિહાસમાં તમે જોશો તો દક્ષિણ ભારતના ઇતિહાસમાં તમને દક્ષિણ ભારતના રાજાઓ છે એ અલગ અલગ લોકોને વહીવટ કરવા માટે મદદ કરતા, અમુક પ્રદેશો જીતવા માટે મદદ કરતા હતા. રાઈટ છે? જેમ કે વિજયનગર સામ્રાજ્યના રાજા કૃષ્ણદેવરાય, એને શું કર્યું હતું? પોર્ટુગીઝોને ગોવા જીતવા માટે મદદ કરી હતી બીજાપુરના શાસકને હરાવીને. આદિલ શાહ જે આપણે કહેશું એ પ્રમાણે પછી છે કે એ પ્રદેશ તો છે કે અંગ્રેજોએ છે કે ભાઈ એમ મદ્રાસ આસપાસનો પ્રદેશ જીત્યો હતો, આપણને ખબર હોય તો. યાની કે મારી પ્રથમ જે નોર્મલી પ્રેસિડેન્સી હતી મિત્રો, એ અંગ્રેજોની હતી. કઈ? મદ્રાસ. એટલે નોર્મલી જો પૂછવામાં આવે મારી ભારતની પ્રથમ જે નોર્મલી મ્યુનિસિપાલિટી હતી મિત્રો અંગ્રેજો દ્વારા, એ મિત્રો કઈ હતી? મદ્રાસ. અને પછી તમને ખબર હોય કે ભાઈ મારું દક્ષિણ ભારતમાં આ રીતના છે કે થોડા ઘણા વેપારની શરૂઆત થઈ ગઈ. ને આપને એ પણ ખબર છે કે જ્યારે તમે પ્લાસી અને બક્સરના યુદ્ધની જો ચર્ચા કરતા હો તો તમને ખબર છે કે પ્લાસી અને બક્સરના યુદ્ધ માટે મારી યુદ્ધની સેનાઓ આવી હતી ક્યાંથી? સેના. હવે તમે છે કે કોઈ જગ્યાએ દુકાન લઈને બેઠા છો, યાની કે વેપાર કરવા બેઠા છો, તો વેપાર કરવા બેઠા હોય તો તમે પોલીસ કે સૈનિકો રાખો ખરા? ઇન શોર્ટ, પોલીસ કે સૈનિકો ક્યારે રાખો? કે જ્યારે તમે એની ફરતે કિલ્લેબંધી કરશો કે આંતરિક વિસ્તારનો તમે વહીવટ કરતા હોય, તેની સુરક્ષા માટે તમારે જરૂર પડે છે નહીં પોલીસની, અથવા સૈન્ય રાખવાની જરૂર પડે. રાઈટ છે મદ્રાસ આન્સર. અને આપણને ખબર છે કે મદ્રાસ પ્રેસિડેન્સીમાં પ્રથમ એ લોકોએ વહીવટની શરૂઆત કરી. અને નોર્મલી તમે જોશો તો ત્યાં પણ છે કે સુધારાના શરૂઆતના જે કામો છે એ ઇન્ડિયામાં મદ્રાસથી થયેલા છે એવું અંગ્રેજો કહેતા હતા. આપણે એવું નથી કહેતા, પણ અંગ્રેજો તો એવું કહેતા હતા કે મારી પહેલી મ્યુનિસિપાલિટી એટલે કઈ? મદ્રાસ.
નો ડાઉટ કે પછી તમને ખબર છે કે ભાઈ પોર્ટુગીઝોને છે કે ભાઈ અંગ્રેજો વચ્ચે ઝઘડા ચાલતા હતા ને એ તમારા દક્ષિણના તમારા યુદ્ધ તરીકે જ ઓળખાય છે, કર્ણાટક વિગ્રહ અને વગેરે નામથી તમે ઇતિહાસમાં ઓળખો. ને પછી શું થયું કે પછી નોર્મલી તમને ખબર છે કે પછી વિકાસ થશે તમારી છે કે બોમ્બે પ્રેસિડેન્સીનો અને કલકત્તા પ્રેસિડેન્સીનો. ને બોમ્બે બી કઈ રીતના, એ તો ભાઈ તમારી સેન્યોરિટા કેથરીન બેનના લગ્નના દહેજમાં મળે છે બોમ્બે ટાપુ, ને પછી ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું. કેમ કે ખબર છે કે સુરત પાસે છે કે થોડી છે કે ધાર્મિક બબાલો વધારે ચાલુ થઈ, એટલા માટે એ આખી જે તમારું વેપારી મથક છે એ સુરતથી ટ્રાન્સફર કરી અને લઈ જવાયું ક્યાં? બોમ્બે. ને પછી વિકાસ કરવામાં આવ્યો મિત્રો તમારો કયો? જે આપણું કહેશું કે ભાઈ બોમ્બે મ્યુનિસિપાલિટી. અને પેલા ખૂણે તમે કહેશો કે ભાઈ મેં 3 ગામો તો જીતી લીધા છે ને, કાલીકટ ને મેદનીપુર આસપાસના જે તમે કહેશો કે ગોવિંદપુર ને એ, ત્યાં પછી મારો ફોર્ટ વિલિયમ બનશે ને ફોર્ટ વિલિયમ કિલ્લો બનશે એટલે મારી ત્રીજી પ્રેસિડેન્સી યાની કે ભાઈ કઈ તમારી? કલકત્તા. કે રાઈટ ને આ રીતના. પરંતુ મારા સુરત એસએમસી ની જે કહેશો કે ભાઈ એ શરૂઆત તમે કોના સમયથી ગણો છો? આપણે 1850ના સમયથી. એટલે હું નથી કે ઓફિશિયલ મારું કોર્પોરેશન ત્યારે બન્યું છે એ નથી કહેતો, પણ આ કામગીરીની શરૂઆત છે એ 1850 થી શરૂઆત થઈ ગઈ. પછી તમે કહેશો કે કામગીરીના આધારે જ તમે ધીમે ધીમે આગળ તમે જોશો તો પછી તમે કહેશો કે ભાઈ 1890માં છે કે નોર્મલી કોર્પોરેશન છે એક વ્યવસ્થિત રીતે તમે કહેશો કે કામગીરીની શરૂઆત કરે છે. હવે કેમ કહું છું તો સાહેબ તમે કહો સાહેબ જીપીએમસી એક્ટ તો તમારો છે કે ભાઈ 49માં આવ્યો અને નોર્મલી છે કે તમે તો 1800ની સાલમાં ઘૂસણખોરી કરી છે. એ ઘૂસણખોરી અલગ છે, એ તમને અત્યારે નહીં ખબર પડે. એસએમસી ના પેપર જોશે તો ખબર પડશે કે એસએમસી ના ઇતિહાસ સાથે જોડાયેલી બાબતો છે. કેમ કે ભાઈ 1890ની આસપાસ તમે કહેશો કે તમને ખબર કે એ જ સમયગાળો છે કે જ્યારે આપણી નોર્મલી છે કે ગુજરાતની પ્રથમ તમારી લાઇબ્રેરી બી પડશે એન્ડ્રુસ ફાર્બસની યાદમાં, એન્ડ્રુસ લાઇબ્રેરી. અને નોર્મલી તમારે કહેશો કે પછીના સમયગાળામાં તમે કહેશો કે પછી નોર્મલી અંગ્રેજો જેમ ધીમે ધીમે વહીવટ પોતાના હાથમાં લેશે એમ તમે કહેશો તો વહીવટ હાથમાં લેશે એનો મતલબ શું? વહીવટ હાથમાં લેશે એનો મતલબ કે જે મુગલો સાથે જોડાયેલી અથવા રાજકીય જે જગ્યાએ જોડાયેલી હતી એ જગ્યા ઉપર લોકો કબજો જમાવશે. અને પછી જે જગ્યા ઉપરથી કોઈ રાજકીય વ્યક્તિ અથવા તમે કહેશો કે ભાઈ મુગલોનો કોઈ હેડ છે ત્યાંથી શાસન કરતો હતો, ત્યાં શાસન કરશે કોણ? અંગ્રેજો. જે આપણને ખબર છે પ્રમાણે સરાય મિનિંગ યાની કે તમે કે જે હજ યાત્રા માટે લોકો જતા હતા તેમના આશ્રય માટેનું સ્થાન જે શાહજહાંના સમયે બનેલી હતી અને ત્યારે ગુજરાતનો સૂબો હતો ઔરંગઝેબ ને એ સમયે મુગલી સરાય છે. એટલે મિત્રો કોનો હેડ છે? તો તમે કહેશો કે ભાઈ મુગલોનો જ હેડ હતો. બનાવી દો સાહેબ, આપણા હાથમાં જ છે, બનાવી દો. એમ નહીં બને. અમુક મ્યુનિસિપાલિટી છે ઓલરેડી પહેલેથી કામ કરતી હતી ને એ જ મ્યુનિસિપાલિટી છે એના આપણને હાલ પણ તમે શહેરોમાં જોશો તેના સ્થાપત્ય જોવા મળશે. અને આપણને ખબર છે કે જ્યારે ગુજરાતના વહીવટ માટે મારી પાસે ગાંધીનગર નહોતું વિકસિત થયું ત્યારે અમદાવાદનું કોર્પોરેશન વહીવટ કરતું જ હતું. એટલા માટે તમે એવું પણ સાંભળેલું હોય કે ભાઈ મારી પ્રથમ વિધાનસભાની બેઠક ખાલી જગ્યાએ થઈ હતી. પ્રથમ નોર્મલી તમે કહેશો ખાલી જગ્યાએ થઈ હતી કે હાઈકોર્ટ પણ બની નથી મારી. તો આવું તો મેં પહેલું વાંચેલું છે તો રીઝન આ હતું કે હજી સુધી મારી અલગથી ઓથોરિટી બની નથી. અને તમે કહેશો કે ભાઈ જીપીએમસી એક્ટ છે એ નોર્મલી તમે કહેશો કે ભાઈ ડિસેમ્બર 1949માં લાગુ કરવામાં આવ્યો. કેમ કે પહેલા તમારા કયા નામે ઓળખાતો હતો? એટલે મિત્રો તરત જ તમે કહેશો કે ભાઈ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપાલિટી એક્ટથી ઓળખાતો હતો. કેમ કે આપણને ખબર છે કે ભાઈ ગુજરાત તો આપણે ક્યારે સ્વતંત્ર થશે આધુનિક કાળમાં? તો લોકો કહેશે 1960 આસપાસ મહાગુજરાત ચળવળ થશે. અને આપણે કહેશું પછી કેમ કે ત્યારે આપણે બોમ્બે જે આપણે કહેશું કે એ પ્રાંતનો જ ભાગ હતો કે ત્યારે તો એ રાજ્યનું નામ બી મહારાષ્ટ્ર નહોતું ને, ત્યારે તો આખું મોટું મહારાજ્ય તરીકે ઓળખાતું હતું અને એ મહારાષ્ટ્ર બન્યું. અને આપણે કહેશે કે ભાઈ આપણો જે એક્ટ છે એનું નામ પણ નામકરણ તો પછી જ થયું છે, ચિંતા ના કરો. નામકરણનો 2011 પછી સુધારો કરીને આપણે જે કરવામાં આવ્યું છે એ પણ ખાસ યાદ રાખશો કે ભાઈ આનો હેતુ શું? તો મારા શહેરના વિસ્તારમાં તમે કહેશો તો મુખ્ય સંચાલન માટે અને નોર્મલી તમે કહેશો કે વિકાસ કરવા માટે મારે છે કે આ કાયદાની જરૂર પડી અને એ કાયદા મને આ પ્રોવાઈડ કરે છે. ઓકે, તો પછી તમે કહેશો કે ભાઈ આ જીપીએમસી એક્ટ છે એ મને શું દેખાડે છે? તો મને ખબર છે કે જીપીએમસી એક્ટમાં મને દેખાશે મારી કામગીરી,
યાની કે મને શું શું કાર્યો જોઈએ છે તે, યાની કે મારો શહેરનો વિકાસ થાય છે તો પછી મારા શહેરમાં કયા કયા કામો જરૂરિયાત છે. જેમ કે મિત્રો આપણે વાત કરી ને કે અમુક કામો કેવા હોય, ફરજિયાત હોય, અમુક કામો કેવા હોય, મરજિયાત હોય. એક તો તમને કામગીરી દેખાશે. બીજો મિત્રો તમારું જરૂર પડશે શેનું કે ભાઈ એનો કરતા હર્તા કોણ હશે, યાની કે એમાં જે કે ભાઈ નિર્ણય લેવાની સત્તા કોની પાસે છે. તો કહી શકો કે ભાઈ નિર્ણય લેવા માટે એક સમૂહ જોડાયેલો હશે. નોર્મલી એક તો તમારી પાસે દેશી ભાષામાં તમે કહેશો કે એમાં જ તમારો સામેલ થશે કોનો કોનો, હા, કોર્પોરેશન, જે તમારી કલમ 5 પ્રમાણે. પછી તમે કહેશો કે ભાઈ નોર્મલી મારી છે કે રાજ્ય સરકાર દ્વારા કોની નિયુક્તિ કરવામાં આવશે, મ્યુનિસિપલ કમિશનર, એ નિર્ણય લેવામાં ભાગ જોડાશે. ત્યારબાદ તમે કહેશો કે આપણી પાસે અન્ય પણ જોડાશે, જેમ કે તમે કહેશો સ્ટેન્ડિંગ કમિટી છે નોર્મલ. પછી તમે કહેશો પરિવહન યાની કે ટ્રાન્સપોર્ટ મેનેજર છે, અથવા એટલે જો આ બધી કામગીરી શું છે કે ભાઈ તમારું શેની જરૂર છે અને કઈ રીતે કામ કરવું તો નિર્ણય લેવા માટે સક્ષમ હશે એ લોકો હશે કરતા હતા. પછી તમે કીધું કે ભાઈ અન્ય વસ્તુની જરૂર પડશે શેની, તો તરત જ આપણે કહીશું કે પૈસાની જરૂર પડે. તો આપણને ખબર છે કે ભાઈ કોર્પોરેશનના પૈસા કઈ કઈ રીતે આવશે. તો આપણી પાસે કયા કયા ઓપ્શન છે. એક તો તમે કહેશો કે સામાન્ય પબ્લિક ઉપર શું નાખી શકે, કરવેરા. ઓકે, કરવેરા સિવાય બીજો ઓપ્શન, અમુક કરવેરા કેવા હશે તમને કહી દઉં કે આમાં પણ આપણે મિત્રો વાત કરીએ કે અમુક કરવેરા પણ કેવા હશે, ફરજિયાત, ને અમુક તમારા કેવા હશે કે ભાઈ મરજિયાત કે સવિવેકથી તમે એડ કરી શકો. ફરજિયાતમાં તમે આઈ થિંક આવા નામ સાંભળેલા હોય કે મિલકત વેરો, પછી જેમ આપણે ચર્ચા કરી પાણીનો વેરો, પછી તમારા નોર્મલી છે કે લોકો કહેશે કે ભાઈ ગુડ્સ સાથે જોડાયેલો, એટલે સંપત્તિ સાથે જોડાયેલી અમુક વસ્તુ, એમાં આઈ થિંક લોકો આને બી એડ કરે છે, ઢોરને વગેરે. પછી તમે નોર્મલી છે કે જો કોઈ દરિયા કિનારે આસપાસ હોય તો જહાજો અને વાહનોને પણ લાંગરવા માટેનો ટેક્સ આપણને જોવા મળે છે, કસ્ટમ ડ્યુટી વગેરે. પછી તમે કોઈ નવું વાહન તમારી સિટીમાં લાવો છો તો કેમ આપણી પાસે આરટીઓ એક્ટ છે, તો એ રીતે તમારા નોર્મલી તમે કહેશો કે વાહનો ઉપર બી ટેક્સ લાગે. જો આ બધા ફરજિયાત ટેક્સ છે. તમારે કોઈ પણ કાર હોય, ગાડી હોય, ટ્રેક્ટર હોય, કોઈ પણ તમારું વ્હીકલ છે એનું રજીસ્ટ્રેશન કરવા માટે તમે ટેક્સ આપો છો કોર્પોરેશનને. એટલે અમુક લોકો ટેક્સ બચાવવા માટે અમુક અલગ જિલ્લામાંથી લે ગાડીઓ, કેમ ટેક્સ બચી જાય ને એટલા માટે ટ્રાન્સપોર્ટેશનમાં ને એમાં. ઓકે, પછી અમુક મરજિયાત ટેક્સ હોય. મરજિયાત ટેક્સ એટલે કેવા કે ઈચ્છા હોય તો તમે ઉપરથી લગાડી શકો સ્વવિવેકથી. એટલે જેમ કે તમે કહેશો કે આપણા સિનેમામાં તમને છે કે એન્ટરટેનમેન્ટ ટેક્સ લેવામાં આવે છે ટિકિટ બારી ઉપર. પછી એમાં જો રાજ્ય સરકાર એમાં દખલગીરી કરે છે, જેમ કે તમે શબ્દ સાંભળ્યો હોય કે ગુજરાતી ફિલ્મો ઉપર લાગતો ટેક્સ ઓછો હોય, અથવા અમુક તમે શબ્દ પણ સાંભળ્યો હોય કે સરકાર શું ટેક્સ ફ્રી મૂવી પણ જાહેર કરી શકે. રાજ્ય સરકાર છે ટેક્સ ફ્રી જાહેર કરી શકે, અથવા એટલે એન્ટરટેનમેન્ટ ટેક્સ વગેરે એવા હોય. અમુક ઘણા બીજા ટેક્સ હોય, જેમ કે પર્યાવરણ કર તમે લાગુ કરી શકો છો, સફાઈ કર તો ઓલરેડી છે જ તમારી પાસે. પછી તમારી જેમ ઈચ્છા હોય એમ નવા નવા ટેક્સ તમે લાગુ કરી શકો. અમુક વાર મિત્રો અમુક વિશેષ કામો માટે પણ ટેક્સ લાગુ કરવામાં આવે છે. જેમ કે તમારા છે કે ભાઈ શિક્ષણ માટે અલગથી આપણે ટેક્સ લાગુ કર્યો, આરોગ્ય માટે અલગ લાગુ કર્યો, અથવા તમે કહેશો કે કોઈ જગ્યાએ મારી મહામારી આવી ગઈ અથવા કોઈ રોગચાળો આવી ગયો તો એને પહોંચી વળવા માટે પણ અલગ ટેક્સ લાગુ કરી શકો. અને અમુક વાર શું થાય કે ભાઈ મારી પાસે છે કે પહેલો ઓપ્શન શું હતો, ટેક્સ. બીજો ઓપ્શન શું છે કે કોઈ જગ્યાએથી શું લઉં મિત્રો, હું લોન લઉં. તો લોન લઈ અને હું કામ કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશ તો પછી લોન ચૂકવવી પડશે કે નહીં. લોન ચૂકવવા માટે ચિંતા ના કરો, સિન્ડિકેટ ફંડની રચના કરવામાં આવી છે કે એના અંતર્ગત એક નવો ટેક્સ પણ આપણે છે કે નાગરિક ઉપર નાખવામાં આવે છે કે લોન ચૂકવવા માટે, અને એના પૈસાથી નોર્મલી છે કે આપણા અમુક કામો થતા હોય છે. પછી તમે કહેશો કે ભાઈ એક તો છે ટેક્સ, બીજી છે લોન, પછી ત્રીજો તમે શબ્દ સાંભળ્યો હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફથી શું આવશે, અનુદાન, જેને આપણે શું કહીએ છીએ, ગ્રાન્ટ. એ ગ્રાન્ટથી પણ કામો થતા હોય. જે આપણા મોદી સાહેબ છે કે આપણા રાજ્યમાં અથવા આપણા પ્રદેશની મુલાકાત લે એટલે તરત જ શું કે ભાઈ આટલા કરોડ રૂપિયાનું શું કરવામાં આવ્યું, લોકાર્પણ અથવા ખાતું મુહૂર્ત કરવામાં આવે, તો એને પૈસા કોણ આપશે, તો તરત જ તમે કહેશો કે ભાઈ ગ્રાન્ટમાંથી આવે.
ને અમુક જો આમાં બે પ્રકારે પૈસા હોય છે. અમુક પૈસા એવા હોય કે તમે બજેટ નિર્માણ કરો છો ત્યારે બજેટમાં પણ તમારે કે કયા પ્રદેશમાં કઈ વસ્તુ બનશે તેના માટે પૈસા હોય છે. ને અમુક તમે કહેશો કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારના છે કે આપણને ખબર છે કે અમુક આપણા MP કે MLA પણ પોતાના છે કે પોતાની પર્સનલ ગ્રાન્ટમાંથી એ લોકો છે કે અમુક છે કે કામો કરતા હોય. આપણને એક જ વસ્તુ દેખાય ને, અમુક MP કે MLA બ્લોક નખાઈ આપે અથવા બેસવા માટેના પેલા બાકડા ઉપર લખેલું હોય ફલાણા વ્યક્તિની ગ્રાન્ટમાંથી. જો આવા તમને કામો દેખાય છે, કેમ કે ઘણી બધી યોજનાના અંતર્ગત આપણને છે કે કામ, એટલે એક કામ હોય તમારું શું કે ભાઈ એક તો કાર્યો તમને દેખાશે કરતા હરતા, અને નોર્મલ કહેશે કે ભાઈ બીજું જરૂર પડશે શેની? પૈસાની. ને ચોથું તમે કહેશો કે જ્યાં સુધી મારા રાજ્યમાં નિયમન કે નિયંત્રણ નહીં હોય ત્યાં સુધી કંઈ કામ નહીં થઈ શકે. એટલે કોર્પોરેશન પોતાના અલગ કાયદા અથવા અમુક નિયમો બનાવી શકે છે. કાયદાનો કાયદો કઈ રીતના? તો ટેન્શન નહીં લેવાનો. કાયદાનો કાયદો એટલે આપણને ખબર છે કે જેને આપણે ઇનડાયરેક્ટલી ઇંગ્લિશમાં કહીએ છીએ બાય લોઝ, અથવા ઉપકાયદા અથવા ઉપનિયમો. કેમ કે એ પછી પોતાના રૂલ્સ કે રેગ્યુલેશન કે નોર્મ્સ બનાવી શકે. જેમ કે બિલ્ડિંગની હાઈટ આટલા મીટરથી વધુ ના હોવી જોઈએ. હાઈટ એનથી ઊંચી કરવી છે તરત તમારી પરમિશન લો. આ પરમિશનનો આ સ્ટ્રક્ચર પ્રમાણે ડેટા હશે તો જ તમે બનાવી શકશો. આપણે ત્યાં હોય ને કે 2 માળનું બિલ્ડિંગ બનાવો, 3જો માળ પછી આખો નહીં બાંધી શકો. કેમ? કે તમારું કોર્પોરેશન તમને ના પાડે છે. એનથી ઉપરના બાંધકામની છૂટછાટ એટલે ભાઈ તમારા એના એટલે છેલ્લા પાછળના વિભાગો જોશો તો પાછળના વિભાગોમાં તમને નિયમન ને નિયંત્રણ વધારે દેખાશે. અને આ રીતના તમારું આખું કોર્પોરેશનનું છે એ તમારું ચાલતું હોય છે. એટલે તમારી જો મુખ્ય બાબતો જોશો તો આ 4 સિવાય તમને મુખ્ય 5મી બાબતને આની અંદર જ છે કે આજુબાજુમાં છે એ તમારો એક્ટ ફરતો હશે. એનાથી વધારે વિશેષ નહીં જોવા મળતો હોય. કંઈ નહીં, પહેલા લેક્ચર માટે થોડું ઘણું લખી નાખીએ ઇન્ટ્રોડક્શન. પછીના લેક્ચરથી તમારે લખવું નહીં પડે, કારણ કે પછીના લેક્ચરથી ડાયરેક્ટ પીપીટી જ છે, એમાં જ ઇન્ફોર્મેશન છે. સાઈડમાં થોડી ઘણી લખેલી હશે અથવા આપણે જાતે લખશું ઓટોમેટિક. ઓકે, લખી નાખશું. હેડિંગ આપી દેશું જીપીએમસી એક્ટ 1949. ઈચ્છા હોય તો ગુજરાતી ફૂલ ફોર્મ લખવું હોય તો લખી નાખો. ગુજરાત પ્રાંતીય નગર નિગમ કાયદો. ગુજરાત પ્રાંતીય નગર નિગમ કાયદો. ઓકે, શું વિશેષતા છે? તો આપણને ખબર જ છે કે ડાયરેક્ટ આનું નામ આ હશે નહીં, કે આ નામ પછીથી જોવા મળ્યું છે આપણને. તો લખી નાખશું જેનું જૂનું નામ બોમ્બે એક્ટ. બોમ્બે એક્ટ 1949 થી ઓળખાતો હતો. બોમ્બે એક્ટ 1949 થી ઓળખાતો હતો. અમુક લોકો કહે સાહેબ એમ ના લખાય ને, બોમ્બે પ્રાંતીય નગર નિગમ. એમ નથી. તમે ઓફિશિયલ જે આપણા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા તમે જોશો ને તો આની PDF ઇંગ્લિશમાં હશે. એમાં જીપીએમસી એક્ટની તરત જ નીચે જોશો ને તો ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં લખેલું છે બોમ્બે એક્ટ. શોર્ટમાં બોમ્બે એક્ટથી જ લખતા હતા લોકો. આ તો આપણે પછી છે કે ભાઈ એનું જ્યારે કલમ 1 જોશું, આર્ટિકલ 1 જોશું, સેક્શન 1, ત્યારે તમને એનું નામ દેખાશે BPMC, શીર્ષ ટૂંકું નામ. એમાં લખી નાખશું 29 ડિસેમ્બર 1949 ના રોજ. 29 ડિસેમ્બર 1949 ના રોજ તેનો અમલ કરાયો. નીચે લખી નાખશું ગુજરાત રાજ્ય પ્રારંભમાં બોમ્બે અથવા કાઉસમાં લખી નાખશું બૃહદ મુંબઈ
મુંબઈ રાજ્યનો એક ભાગ હતો. મહાગુજરાત ચળવળ બાદ 1960 પછી નવા રાજ્ય તરીકે ગુજરાતનું ગઠન થયું. તેમાં ઓકે, શરૂઆતમાં કયો એક્ટ લાગુ હશે? આપણે કહેશું બીપીએમસી એક્ટ લાગુ હતો. બીપીએમસી એક્ટ લાગુ હતો. ત્યારબાદ લખી નાખશું. ઓકે, શું છે હેતુ આપણા એક્ટનો? તો આપણને ખબર છે પ્રમાણે તો નોર્મલી મુખ્ય હેતુ તમે કહેશો તો નીચે લખી નાખશું. મુખ્ય હેતુ શહેરના સંચાલન અને વિકાસ માટે. શહેરના સંચાલન અને વિકાસ માટે. ઓકે, પછી અમુક ફેક્ટ છે એ નોંધ કરીને નીચે લખી નાખશું. ભારતની પ્રથમ પ્રેસિડેન્સી કઈ છે મિત્રો? તો આપણે કહીશું કઈ છે? મદ્રાસ, જ્યાં કંપની દ્વારા મદ્રાસ નગરની સુવિધાઓ માટે મ્યુનિસિપાલિટી એટલે કે મહાનગરપાલિકા બનાવાઈ હતી. ત્યારબાદ લખી નાખશું. ગુજરાતમાં એસએમસી કૌંસમાં સુરત મહાનગરપાલિકા ની શરૂઆત 1850ના એક્ટ અંતર્ગત મ્યુનિસિપાલિટી માટે એક કમિટીની રચના થયેલી. ત્યારબાદ લખી નાખશું. 1852માં કાયદાકીય રીતે એટલે કાઉસમાં જે લીગલ રીતે આપણે કહીએ છીએ કાયદાકીય રીતે પ્રથમવાર અસ્તિત્વમાં આવી. ઈચ્છા હોય તો લખી નાખશું 15/5 એટલે કે 15 મે 1852ના રોજ પ્રથમ મીટિંગ કે સભાનું આયોજન. મિત્રો આપણે એસએમસીમાં ભણીએ છીએ તો એસએમસીની અમુક ફેક્ટ ખબર હોવી જોઈએ એ લિસ્ટ આઉટ કરીએ છીએ. એટલે પૂછવામાં આવે કે ભાઈ
આપણા એસએમસી ની વાત કરું છું કે આ લેક્ચર એસએમસી માટે છે. તો એસએમસી માં તો પ્રથમ તમારી મીટિંગનું આયોજન કયા દિવસે થયું હતું? તો ટેન્શન નહીં લેવાનું, પેલા ગુજરાતને આપણે આઝાદ કરી દેશું એના 14 દિવસ પછી આપણે મીટિંગ આયોજન કરશું. એટલે 15મીના રોજ છે ને. એટલે પ્રથમ ઓફિશિયલ જે તમારી છે કે ભાઈ મ્યુનિસિપાલિટીની કે કોર્પોરેશનની પ્રથમ ઓફિશિયલ મીટિંગ તમે કહેશો કે સાલ તો આપણને ખબર છે કે 1852માં, પણ તારીખ પ્રથમ મીટિંગની કઈ છે આપણી? 15મીના રોજ આયોજન થયું હતું. ત્યારબાદ એટલે એમ હરખમાં એમ ના કહેતા કે આખું ગામ એક્ઝામ્પલ આપણને છે ને અમદાવાદના નિયમસી ના આપે, પણ આપણે સુરતમાં એક્ઝામ માટે સુરતના પણ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ લખી નાખશું 1865માં શહેરનું પ્રથમ સર્વે કરાયું. ત્યારબાદ તો મિત્રો આપણને ચિંતા છે જ નહીં, નીચે લખી નાખશું એસએમસીની ઓફિસ મુગલ કાળમાં નિર્મિત કઈ ઇમારત કે સ્થાપત્ય? મુગલી સરાય. હવે તો મુગલી સરાય ના કે હવે તો તાપીપુરા સરાય કે જે આપણા મુગલી સરાય આસપાસનો જે એરિયા છે જે મુગલી સરા તરીકે ઓળખાય છે એ હાલ તાપીપુરા થઈ ગયો છે. તો કૌંસમાં લખી નાખશું તાપીપુરા સરાય. માં જોવા મળે છે. પછી મિત્રો આપણી પાસે નોર્મલી તમે કહેશો કે અલગ અલગ રીતે છે કે અલગ અલગ સુવિધાઓનું લિસ્ટ આઉટ છે એ પાછળ કરવાના છીએ. આ તો શરૂઆત શું છે, ખાલી કોર્પોરેશનનું ઇન્ટ્રોડક્શન સાથે એસએમસીની બીજી બાબતો છે એ પાછળ આપણે લખવાની છે. એટલે ચિંતા ના કરો કે સાહેબ વોટર વર્ક્સની કામગીરી છે કે ક્યારે શરૂઆત થઈ, સિટી એન્જિનિયરે કયા કયા સ્થાપત્યોને પહેલા છે કે શરૂઆત કરી, તે તમામ પ્રકારના. કેમ કે આપણો પહેલા હોપ ફૂલથી શરૂઆત કરશું. સુરત બ્રિજ સીટ છે એટલે આઈ હોપ તો રાખશું જ, આશા તો રાખવી પડશે ને. બ્રિજ સિટીનો બ્રિજ પહેલો છે એમને, તો એ પ્રમાણે તમને જોવા મળશે. ત્યારબાદ લખી નાખશું ઓકે. કોઈ પણ શહેર છે તો શહેરની મુખ્ય કામગીરી કઈ, તમારે ચાર્ટ બનાવો તો ચાર્ટ, ડાયરેક્ટ લખો તો ડાયરેક્ટ, કે ભાઈ કઈ રીતે કામ કરે છે તો આપણને દેખાશે. તો નીચે લખી નાખશું જીપીએમસી એક્ટની કામગીરી. ઓકે. એમાં શું હોય છે તો આપણને ખબર જ છે. તો શું હશે? ફરજિયાત અને મરજિયાત કાર્યો. પેલું હશે તમારી એક્ટની કામગીરી, ફરજિયાત અને મરજિયાત કાર્યો. ઓકે. કાર્યમાં બધું આવી ગયું મિત્રો. આપણને ખબર છે કે પાણીની સુવિધા પ્રોવાઈડ કરવી ફરજિયાત છે, આરોગ્ય છે, સાથે સાથે ડ્રેનેજ સુવિધા છે, શિક્ષણ છે કે આપણે ત્યાં નગરપાલિકાની પણ છે કે શિક્ષણની સંસ્થાઓ ચાલતી હોય છે. પછી તમે કહેશો કે નોર્મલી છે કે ભાઈ એ સુવિધાઓ છે, સાથે સાથે નોર્મલી તમે કહેશો અમુક મરજિયાત કાર્યો બી હોય કે તમે ચોપાટી બનાવો, ગાર્ડન બનાવો, બ્રિજ વગેરે છે, તો એ તમારા ફરજિયાત મરજિયાત. બીજા આવશે તમારા કયા? કરતા હરતા. ઓકે. કરતા હરતા એટલે એનો કૌંસમાં લખી નાખશું નિર્ણય લેનાર. અથવા નિર્ણય લેનાર ના લખવો તો સાઉથમાં બીજું લખી શકો છો. શું કરશે? આનું મુખ્ય કામ શું હશે? સંચાલન કરનાર. ઓકે મિત્રો, આપણને ખબર છે કે ભાઈ આમાં સંચાલન કરવા માટે બે પ્રકારના મુખ્ય જોવા મળશે. એક તો તમારા છે કે ભાઈ પ્રજા દ્વારા આપણને ખબર છે કે ભાઈ કોણ આવશે, તો આપણે આગળ જોવાના જ છે, કાઉન્સિલર અને નોર્મલી આપણા કોર્પોરેશન. પરંતુ સરકાર દ્વારા મુખ્ય કયા છે તો લખી નાખશું આમાં કે એક તો તમે કહેશો કે આપણે કહેશું કે ભાઈ એ પાલિકાનું ગઠન થશે કલમ 5 પ્રમાણે. તો કરતા હરતા કે સંચાલન કરવા માટે કોર્પોરેશન યાની કે ભાઈ મહાનગરપાલિકા.
જેમ ના કે સાહેબ કોર્પોરેશન આ બધું અલગ અલગ આવે. આ પેલા જેવું છે ભારતીય સંસદ. ભારતીય સંસદમાં કેમ બધું ભેગું આવી જાય, લોકસભા અને રાષ્ટ્રપતિ ને વગેરે, આ એવું બધું છે એનું ખાતું. બીજું કઈ નહીં, એના આખું સામૂહિક રીતે કોર્પોરેશન, જેમ એને સંસદ કહીએ. પછી લખશું કમિશનર. ત્યારબાદ સમિતિઓ. એમાં મુખ્ય સમિતિ તો તમારી સ્ટેન્ડિંગ છે, બીજી પણ તમને વોર્ડ સમિતિ જોવા મળશે અથવા ટ્રાન્સપોર્ટ સમિતિ જોવા મળશે. સમિતિઓ. ત્યારબાદ લખી નાખશું આપણે ફંડ. કામગીરી થઈ ગઈ, કરતા હરતા થઈ ગયા, પછી આવશે ફંડ. શહેરના વિકાસ માટે નાણાંની જરૂરિયાત એટલે કે પૈસાની જરૂરિયાત પૂરી કરવા. શહેરના વિકાસ માટે નાણાં કે પૈસાની જરૂરિયાત પૂરી કરવા. ઓકે મિત્રો, કયા કયા ઓપ્શન આપણી પાસે છે કે મહાનગરપાલિકા કે નગરપાલિકા છે એ પોતાના કાર્યો કરવા માટે કયા કયા છે? તો પહેલું આપણને મિત્રો શું જોવા મળશે? તો લખી નાખશું કરવેરા. ઓકે, એમાં પણ કાઉસમાં લખી નાખશું કરવેરા કયા છે. આપણને ખબર છે પ્રમાણે અમુક ફરજિયાત અને મરજિયાત. કાઉસમાં ફરજિયાત અને મરજિયાત વેરા. ઓકે, પછી બીજું શું કરશે? તો બીજો ઓપ્શન શું છે ભાઈ? નથી તો શું લઈ લો? લોન લઈ લો. તો લોન લેવાની સત્તા. ઓકે, ત્રીજો ઓપ્શન શું છે જેને આપણે કહીશું ગ્રાન્ટ. ના, આપણને ખબર જ છે કે ગ્રાન્ટને આપણે શું કહીએ છીએ મિત્રો? અનુદાન. ઓકે, કોઈ જણાવી શકે કે મને ગ્રાન્ટ ક્યાં ક્યાંથી મળશે? કે આગળ આપણે ચર્ચા કરી એમ કે ગ્રાન્ટ ક્યાં ક્યાંથી મળશે? એક તો તમને ક્યાંથી મળશે? કેન્દ્ર સરકાર પાસેથી. બીજી ક્યાંથી મળશે? રાજ્ય સરકાર પાસેથી. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર. ને બીજી બોલો અન્ય ક્યાંથી મળશે? આપણે ભલે શહેર હોય કે ગામડું હોય કે કોઈ બી જગ્યાએ, કઈ ના દેખાય છેલ્લે બાકડા તો દેખાય. એટલે તમારો કોઈ પણ છે કે સંસદ સભ્ય હોય અથવા નોર્મલી છે કે એમએલએ કે એમપી, એ વ્યક્તિ છે. એટલે હું કહી શકું કે કયા વ્યક્તિ ગણાશે આપણા? જેને કહી શકું કોઈ પણ ચૂંટાયેલ વ્યક્તિ. ચૂંટાયેલ વ્યક્તિ ની નિધિમાંથી. એમએલએ હોય, એમપી હોય, કોર્પોરેટર, કે આ વ્યક્તિઓ પબ્લિક દ્વારા જ ચૂંટાય છે ને ઇનડાયરેક્ટલી. તો એ પણ લોકો છે કે પોતાના ગ્રાન્ટમાંથી છે કે પોતાનો ગ્રાન્ટ એવો શબ્દ વાપરે છે, સરકારના આપણે તિજોરીમાંથી નહીં આપતા, તો એમાંથી બે ગ્રાન્ટ મળશે. ઓકે, પછી અન્ય પણ ઓપ્શન હોય છે કે પૈસા કઈ રીતના એકત્રિત કરવા. તો તમે શબ્દ સાંભળ્યા હોય કે અમુક તમારે છે ને બોન્ડ બહાર પાડવામાં આવે, ડિબેન્ચર બહાર પાડવામાં આવે, પછી આપણે ત્યાં છે કે અમુક કૂપનો બહાર પાડવામાં આવે. તો એ બધી ઘણી બધી સત્તાઓ છે પૈસા એકત્રિત કરવાની. તો એના આપણે અત્યારે ચર્ચા નહીં કરીએ કે આપણે અત્યારે છે કે બેઝિક ભણી રહ્યા છીએ. ઓકે, લાસ્ટમાં શું હશે? તો લાસ્ટમાં લખી નાખશું નિયમન અને નિયંત્રણ. નિયમન અને નિયંત્રણ. એમાં લખી નાખશું અમુક કાયદા અને નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. કાયદા અને નિયમો નો હેતુ પ્રશાસન સુરક્ષિત રીતે ચલાવવા. પ્રશાસન સુરક્ષિત રીતે ચલાવવા. એક્ઝામ્પલ લખી નાખશું અમુક બાયલોઝ, કાઉસમાં ઉપનિયમ,
કે કાયદા, અમુક બાયલોઝ ઉપનિયમ કે કાયદા. બીજું એક્ઝામ્પલમાં લખી નાખશું બિલ્ડિંગ બાંધકામ માટેના નિયમ, બિલ્ડિંગ બાંધકામ માટેના નિયમ વગેરે. આમ તો ઘણા બધા મિત્રો નિયમ છે, ગણવા જશો ને, પણ આ તો મુખ્ય મુખ્ય નિયમો, કેમ કે જે આપણે જેમ જોતા જશું એમ આગળ નિયમોની ચર્ચા પણ સાઈડમાં કરતા રહીશું. કે આપણે ઓફિશિયલ જે ડેટા છે એ જ આપણે ભણીએ છીએ. એવું નથી કે કોઈની પબ્લિકેશનનું છે અથવા નોર્મલી કોઈની વસ્તુ છે કે ભાઈ નોટ્સ છે, એમાંથી આપણે જે ઓફિશિયલ જે ગેઝેટિયર દ્વારા જે આપણને ખબર છે કે આપણને કાયદાનું જે નોર્મલી છે કે આપણને મળશે એનું જ છે કે ટ્રાન્સલેશન ને એની સાથે નીચે જો ઓફિશિયલ વસ્તુમાંથી વાંચો તો ફાયદો તમને એ શું થાય તમને કહી દઉં કે એમાં તમને છે ને છેતરાવાની બીક ના રહે. જેમ આપણી પાસે બંધારણ છે કે આમાં અમુક જગ્યાએ શું હોય કે અમુક જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ હોય કે એવું હોય, તો પછી સાચું બંધારણ ક્યાંથી વાંચવું? તો તમારી પાસે ઓપ્શન છે. તો ભાઈ ભારત સરકારે આપણને ખબર છે કે આપણી બધી ભાષાઓમાં છે ને ભારતીય સંવિધાનની પીડીએફ આપણને છે ને ભારતના તમે કોઈ બી તમે જોશો તો તમને નોર્મલી છે કે કાયદાકીય વેબસાઇટ ઉપરથી આપણને મળી રહે છે. એ રીતે આપણો ભારતના કોઈ પણ ભાગ ઉપર લાગતો જે કાયદો છે તો કાયદાનું પણ ઓફિશિયલ તમે કહેશો તો ગેઝેટિયર દ્વારા જાહેર કરેલી તો એની પીડીએફ પણ આપણે મળી રહે. ને એ પીડીએફમાં શું હોય ખબર? તો એમાં આપણે કહેશું કે એમાં જો કયા સમયે કયા સુધારા થયા એ વસ્તુ હોય, બીજું આ બાબત મારા કયા વિષય સાથે લાગુ થઈ હતી, અથવા અમુક જો મને હેરાનગતિ વાળી બાબતો હતી તે વસ્તુને ડિલીટ કરવામાં પણ આવી. જેમ કે તમે જો જોશો આપણે કે ભાઈ કલમ 3 છે ને એને નાબૂદ કરવામાં આવી કે ડિલીટ કરવામાં આવી. કેમ? કે એક ઇસ્યુ ક્રિએટ થતો હતો શહેરની સરહદ સાથે. ને તમને ખબર છે કે આપણે ભારતીય બંધારણમાં પણ તમે છે કે 21માં શરૂઆતમાં જોઈએ છે ને મિલકતનો અધિકાર કે સંપત્તિનો અધિકાર, એ પણ આપણે શું કર્યું મિત્રો? નાબૂદ, કે એની સાથે આ જોડાયેલી હતી ઓફિશિયલ રીતે. અને પછી જો તમે કે આ ડિલીટ કરી નાખી પણ પાછી એડ કરી નાખી કઈ 3A, કે જેમાં તમે શહેરની જે આપણી સરહદ છે એ શહેરની સરહદમાં તમે વધઘટ કરી શકો. કે એની પાછળનું બહુ મોટું લોજિક હતું જે આપણને જોવા મળે કે અમુક સંપત્તિઓ તમે કહેશો હાલ આપણે કહે છે કે સંપત્તિ આપણી છે કે નહીં એ મોટો પ્રશ્ન. પછી ઓફિશિયલ છે કે તમારો બે મૂડ આવ્યો અને સાહેબ હું પાકિસ્તાનને મારી જગ્યા વેચી દઉં હું, આવું થઈ શકે? એટલા માટે સંપત્તિનો અધિકાર કાઢવો પડ્યો કે ભાઈ તમે બીજા કોઈ દેશવાળો છે કે અન્ય વ્યક્તિ એફડીઆઈમાં છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રદેશ પછી છે કે અમેરિકાની માલિકોનો બની ગયો તો તમારું આખું ભારતનું અસ્તિત્વ જતું રહે. સંપત્તિનો મિલકતનો અધિકાર એમને કાઢવામાં નથી આવ્યો ને એની સાથે જ કલમ 3 હતી એ ગઈ ને 3 એ પાછળથી શહેરની વધઘટ છે કે આપણી જવાબદારી સોંપી દીધી કોને? ઉપર. રાજ્ય સરકારને જે કરવું એ કરે, એ સરહદમાં વધઘટ કરી શકે જે આપણે કહીશું તો એ પ્રમાણે. એટલે અમુક નિયમો તાજેતરમાં બદલાતા હોય છે, અમુક સુધારા. નો ડાઉટ કે હાલ તમે ઓફિશિયલ કોપી જોશો ને તો તમને છે ને ભાઈ 2017ના સુધારા સુધીની મળે છે. કે તમે જો બાજુમાં, હું કેમ કહું છું કે ઓફિશિયલ વસ્તુ બાજુમાં રાખીને ભણો તો તમારે ભૂલ થવાના ચાન્સીસ ઘટી જાય. કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર, કે અમુક વસ્તુઓ એવી હોય છે કે જે નોર્મલી છે કે ભાઈ લોકોની ભૂલ થઈ જતી હોય પ્રિન્ટિંગમાં અથવા લખવામાં, તો એમાંથી આપણે સરકાર ભૂલ નહીં કરે કે સરકાર ભૂલ કરે તો આખો એક સુધારો લાવવો પડે નવા સુધારા થઈ શકે. ઓકે, એટલી વસ્તુ આપણને એમાં જોવા મળશે. અને પછી આપણે કહેશું કે હવેથી આપણા શરૂઆત થશે કે આપણી પાસે 31 પ્રકરણ છે કે 31 ચેપ્ટર છે. નો ડાઉટ કે કુલ લોકો કહેશે કે ભાઈ આ આંકડો દેખાવામાં આવે છે, પરંતુ જેના ઉપકલમો એડ કરશે ને તો 500 થી ઉપર વધી જાય છે જે આપણે કહેશું એને કલમો. મુખ્ય કલમોના આધારે આપણે જે 4 પેટર્ન મિત્રો મેં તમને વાત કરી 4 પેટર્ન પ્રમાણે જ ભણશું કે એમાં તમારું સમજણ બી એડ થશે, સાથે સાથે તમે કહેશો કે સુધારા કે એક્ટ છે એ પણ સાથે યાદ રાખવી પડશે. એટલે જે વસ્તુમાં છે ને આપણે આર્ટિકલમાં નીચે ડિરાઇવ બી કરી નાખશો કે આમાં આ સુધારો પાછળથી આ સાલમાં લાગુ થયો, આમાં કોઈ એક્ટ લાગુ થાય છે તો આ રીતના છે અને કઈ ડેટા એના એક્સપ્લેનેશન સાથે જોડાયેલા છે. ઓકે, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મિત્રો પૂછી શકો છો. કે પહેલા લેક્ચરમાં બહુ લોડ આપ્યો નથી, ચિંતા ના કરતા. નકર પહેલું ચેપ્ટરમાં પ્રકરણ ચાલુ કરી દીધા હતા 3, 2 કે 3 ચેપ્ટર આપણા છે કે હમણાં કમ્પ્લીટ થઈ ગયા હોત, પણ આપણે એવું નથી કર્યું. પહેલા બેઝિક સ્ટ્રક્ચર સમજ્યા છીએ
કઈ રીતના શું કરશું. અને બીજો ખાસ જે કલમ આપણે ભણીએ છીએ એને છે ને તમારા આસપાસના વિસ્તારમાં લાગુ જલ્દી કરજો. જેટલી વાર લાગુ કરશો એટલી વાર વધારે મજા આવશે. આસપાસમાં સર્ચ કરજો તો વધારે મજા આવશે. પછી એમ ના કે સર મેં ગામડે રહીએ છીએ તો ચિંતા નહીં, તમને છૂટ છે તો ના કરતા. સરપંચ પાસે જઈને પૂછતા ને સાહેબ આ બધા ક્યાંથી નવા ટેક્સ લેવાનું ચાલુ કરી દીધા, એ ગ્રામ સભામાં મિલકત ને બધો અલગ છે ડેટા એના. ઓકે, એની ક્વેશ્ચન? રિપ્લે આપો તો થોડી મજા આવે કે ખબર પડે કે અમુક જાગો છો. જી હા, ઇતિહાસમાં તમને કીધું કે આપણે અત્યારે એક્ઝામ કઈ છે એસએમસીની, તો એસએમસી રિલેટેડ જેટલા ડેટા છે એમાં આવી જશે. પછી શા માટે બીજા લોકો અમદાવાદના ડેટા ઘુસાડા છે, અમદાવાદના ડેટા આપણે કઈ કામના નહીં એમસી ના અહીંયા, એટલે આપણે એસએમસી ની આજુબાજુમાં જ ફરશું. નેક્સ્ટ લેક્ચર ક્યારે છે એ તમને મેસેજ મળી જશે મિત્રો. ઓનલાઈન વાળા મિત્રો એની ક્વેશ્ચન હોય તો જણાવી શકો. કઈ નહીં, અત્યારે ક્વેશ્ચન ના હોય તો ફ્રેશ થઈને આવજો. નવા લેક્ચરમાં છે આપણે ખતરનાક ક્વેશ્ચન થાય. અમુક હું બી ક્વેશ્ચન પૂછીશ કે જેનો આન્સર તમારે ગોતી લાવવાનો હશે. અમુક ક્વેશ્ચન હું બી મગજ તો ખોલવા પડશે ને એક્ઝામ માટે. એસએમસી છે ભાઈ, જવું ના જોઈએ આપણું કઈ. ઓકે, તો મળીએ આવતા લેક્ચરમાં.